बोल बोल पंचे वाले की जय। सर्वे सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करु धनी प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्री देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री वीरराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। मेरी भव बाधा रो, राधा नागर श्याम। तुम्हारी कृपा कटाक्ष हो, सुलभ होत निज धाम। सुलभ होत परम धाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री मोहम्मदी कहे साथ जी, भया चर्चा का बखत। अब सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत नाम धણી તેમજ પૂજારીજી મહારાજ તેમજ બાલા સુંદર સાધજીના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ। કે આજે વિતક ચર્ચાનો 5મો દિવસ, જે 5 દિવસ થઈ ગયા, આપણે કાલે શ્રવણ કરી ગયા કે સતગુરુ મહારાજ જે શ્યામા મહારાણી, કાલે એમનું પ્રાગટ્ય થયું કે એના શરીરનું નામ દેવચંદ્રજી મહારાજ અને પડદાની પાછળ છે શ્યામાજી મહારાણી અને સુંદરબાઈ। આપણે કાલે શ્રવણ કરી ગયા અને લાલદાસજી મહારાજે તો સીધું બતાવી દીધું કે 11 વર્ષના થયા એટલે એમને ઘરે એ કચ્છની અંદર જાય છે। પણ અન્ય વિતકકારો કહે છે કે જ્યારે રાણી દેવચંદ્રજી મહારાજ જ્યારે 5 વર્ષના હતા ત્યારથી જ એના મનની અંદર એવા વિચારો આવતા હતા કે જ્યારે 5 વર્ષના હતા ને ત્યારે એ જતા હતા એના દોસ્તારોની સાથે, એના મિત્ર મંડળની સાથે રમવા માટે। તો જ્યાં રમવા માટે જતા હતા ત્યાં કોઈ પ્રતિમા હોય ને તો ત્યાં જળનો છંટકાવ કરતા, તો એમાંથી દેવ પ્રગટ થઈ અને પોતાના ધામની અંદર જતા। ત્યારથી જ એને એવો વિચાર આવી ગયો હતો કે મારી અંદર નક્કી કાંઈક એવી શક્તિ છુપાયેલી છે। અને પછી આ ઘરે આવે અને એમની માતાને એ પૂછતા કે માં હું કોણ છું? તો કુંવરબાઈ એને કહે તું મારો દીકરો છો? એટલે કે ના। તો મારો આત્માનો માલિક કોણ છે? એટલે કે આપણા જે પરમાત્મા છે તો ઘટ ઘટમાં છે। આપણા જે કોઈ જીવાત્મા છે એની બધાની અંદર જ આપણા પરમાત્મા છુપાયેલા છે। માતા આવો જવાબ આપતા। તો પણ દેવચંદ્રજી મહારાજ વારંવાર એવા પ્રશ્ન પૂછ્યા કરતા હતા માતાને। તો એક દિવસ માતાએ, જે કુંવરબાઈ એમના માતા છે, એમને મતુ મહેતાને કીધું કે જે આપણો દેવચંદ્ર છે
એ વારંવાર મને આવા પ્રશ્ન પૂછ્યા કરે છે તો મને ડર લાગે છે કે ક્યાંક એ વિરક્ત, એટલે થઈ તો ક્યાં જતા વિરક્ત, કે વારંવાર આવા પ્રશ્ન પૂછ્યા કરે છે તો એ ક્યાંક એને તમે આપણા ધંધાની અંદર લઈ જાઓ તો એનું મન છે ને આપણા ધંધાની અંદર પરોવાઈ જાય. તો વારંવાર આવા પ્રશ્ન મને ન પૂછ્યા કરે. માતા એને આવું કહેતા અને મધુ મહેતા એને લઈ ગયા એમની સાથે. જ્યારે 11 વર્ષની એની ઉંમર થઈ ને ત્યારે એને કચ્છની અંદર લઈ ગયા અને ત્યાં જોયું તો ઘણા બધા મંદિરો હતા. બધા મંદિરની અંદર કથા થતી હતી એ પણ એને જોયું. અને ત્યાં રહ્યા કેટલા 2 થી 4 દિવસ. તો 2 થી 4 દિવસ ત્યાં રહ્યા અને જોઈને આવ્યા હતા કે એ તો ઘણા બધા મંદિરો છે. અને જ્યાં ઘરે આવ્યા ને, કચ્છથી જ્યારે ઘરે આવ્યા તો એનું ઘરે મન લાગતું જ ન હતું. કારણ કે એને તો આમ અંદર તો હતી જ ઈચ્છા કે હું કોણ છું. એને પ્રશ્ન તો થયો જ હતો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારો આત્માનો માલિક કોણ છે. ત્યારથી જ અને જ્યારથી ભુજના કચ્છથી આવ્યા ત્યારથી જ એના મનની અંદર એવો વિચાર આવી ગયો હતો કે બસ મારે હવે કચ્છની અંદર જવું છે. અને એક વજીર એમને ખબર પડી કે કચ્છ જવા માટે તો ત્યાં એક તો રેતાળ પ્રદેશ અને ત્યાં જવા માટે પહેલા તો વાહન વ્યવહારની વ્યવસ્થા ન હતી. અને જે ઉમરકોટ ગામ છે, ઉમરકોટ ગામથી કચ્છ જવા માટે વચ્ચે એકદમ હાવ રેતીલી ભૂમિ, એટલે ઊંટ અને ઘોડા સિવાય બીજું વાહન ચાલે પણ નહીં અને ત્યારે હતું પણ નહીં, એવા વાહન હતા પણ નહીં. એટલે વિચારે છે કે હવે જાવું કઈ રીતના, મારે કચ્છ તો જાવું છે પણ કઈ રીતના જાવું મારે. એટલામાં એને ખબર પડી કે જે એના ગામના વજીર છે એની જાન ખાંડું લઈને ત્યાં પરણવા જવાની છે. અને એમને ત્યાં પૂછવા ગયા અને એમને એમ કીધું કે તમારી પાસે કઈ ઘોડે સવાર કે કોઈ તમારી પાસે છે? એટલે કે ના, મારી પાસે તો કાંઈ જ નથી. એટલે ના પાડી દીધી કે તો અમે તમને ન લઈ જઈ શકીએ. કારણ કે મધુ મહેતાને પણ ખબર પડે તો ઠપકો આપે ને. તો દેવચંદ્રજી મહારાજ ઈ જાન જતી રહી અને જાનની પાછળ ચાલતા જાય છે. અને કાલે આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. પણ આ તો પાછળથી એટલા માટે લેવાનું હોય કે આપણી જે લિંક છે ને એ પાછી જોડાય છે, આપણને યાદ આવી જાય. જેવી રીતના વ્રજની અંદર આપણે જ્યારે ગયા હતા યોગ માયા બ્રહ્માંડની અંદર, ત્યારે કૃષ્ણ ભગવાન આપણને યાદ અપાવ્યું પુતલા વચન બોલે, એટલે આપણને વ્રજની લીલા અનુકરણ કરવાનું થયું. એટલે આપણને યાદ આવી ગયું. કારણ કે હજી થોડીક વાર પહેલા જ બોલ્યા હતા ને કૃષ્ણ કે વ્રજની અંદર તો બધા પૂછડ તો છે ને, બધાના સમાચાર એને પૂછ્યા હતા. એટલે એને યાદ આવી ગયું. એવી જ રીતના જ્યારે વિતકની શરૂઆત થાય એટલે આપણે આગળથી શું કામ લઈએ કે આપણી લિંક બંધાઈ જાય. આપણે સાંભળીને ગયા હોય પણ સાંભળેલું ક્યાં સુધી હોય કે જ્યારે અહીંયા બેસીને ત્યાં પછી આપણે દાદર ઉતરે એટલે આપણને માયા હામી જ હોય. એટલે આપણે ઘરે જઈએ તો બધું ભૂલાઈ જાય. એટલે આ એક લિંક જોડવા માટે થોડું પાછળથી લઈએ આપણે. એટલે કાલે આપણે જોયું કે દેવચંદ્રજી મહારાજ ઘરે તો આવી ગયા ને હવે પાછા જાય છે કચ્છની અંદર. જે જાન તો નીકળી ગઈ છે પણ જાનની પાછળ હવે એ નીકળે છે ત્યારે એની ઉંમર લગભગ 16 થી 17 વર્ષની હતી અને હવે નીકળે છે. અને રસ્તામાં એવો રેતાળ પ્રદેશ છે, જોવે છે તો જાન તો ઘણી દૂર નીકળી ગઈ છે, ક્યાંય કોઈ દેખાતું પણ નથી. હવે વિચારે છે કે હવે હું શું કરું એમ. પણ જે પગલા હતા, કારણ કે ઘણા ઊંટ સવાર હતા એટલે બધાના જે પગલા હતા એ પગલે ને પગલે ચાલતા થઈ ગયા. અને જ્યારે ઘરેથી એ નીકળ્યા ત્યારે ત્યારે સાંજ તો પડી જ ગઈ હતી. પણ સાંજ પડી ગઈ હતી અને વિચારે છે કે હવે મારે જાવું, હું કઈ રીતના પહોંચીશ. પણ નહીં, એને મનની અંદર એક જ સંકલ્પ હતો કે મારે જાવું તો છે જ. અને એને એક જ ઈચ્છા હતી કે હું કોણ છું, એના આત્માના માલિકને ગોતવા. 16-17 વર્ષની ઉંમરે નીકળી ગયા અને જાય છે. તો સાંજ પડી ગઈ. હવે મનની અંદર ડર લાગે છે કારણ કે રેતાળ પ્રદેશ, આપણે ઘણા બધા સાથે ગયા હોય ને તો એ હિંસક પ્રાણીની આપણને બીક લાગે. કારણ કે ઈ જગ્યા જેવી, એવો ઈ પ્રદેશ જ એવો, ઉમરકોટ મારવાડ પ્રદેશ જ એવો છે, રેતાળ પ્રદેશ, અને બીક લાગે. અને કાલે આપણે જોયું યો કરતે ચલે ગયે બીજ પડી આયે રાત, એ મુલક રેતી અને કા એ કિનસો કરે વાત. કે અડગ વિશ્વાસ અને અટલ નિશ્ચય હોવાને કારણે જેમ રાત પડે છે અંદર ડર લાગે છે કે ઓ મને કોઈ અહીંયા એવા ચોર લૂંટારા, પેલા એના પિતાએ એને વાત કરી હતી કે આ તો એવો રેતાળ પ્રદેશ છે, અહીંયા તો ચોર લૂંટારા બહુ હોય, હિંસક પ્રાણીઓ હોય. એટલે એને યાદ આવી ગયું. જેમ રાત પડીને દેવચંદ્રજી મહારાજની ઉંમર કેવડી છે અત્યારે?
16 થી 17 વર્ષની, એટલે કે નાની જ ઉંમરની. નાની ઉંમરમાં એ નીકળ્યા એને એવો વિચાર આવે છે કે હું અહીંયા તો મને કોઈ એવા હિંસક પ્રાણી સામા મળશે તો હું શું કરીશ. અને એટલી વારમાં જ એવું ડરના કારણે એને પેટની અંદર દર્દ થવા લાગ્યું. પેટની અંદર એને દુખાવો થવા લાગ્યો કે હવે રાત પડવા આવી, અંધારું થઈ ગયું, પગલા દેખાતા બંધ થઈ ગયા. અને એટલી વારમાં જ સામેથી એવું કોઈ આવતું હોય એવું એને એવું દેખાવા લાગ્યું. એટલે સામેથી આવે છે कृष्ण परमात्मा। एक ठेर वाव उड़ाए खड़ा करे तरफ और फिर यहाँ वाव चले ठेर लगे और ठोर। एवा एवो एवो पवन ने वाय छे के घड़ी दर्द थवा लाग्यो। यो करते चले जाते एक शख्स दिया दीदार तब बड़ी दहशत भई ऐसा आयो विचार। અને સામેથી જો લાલદાસજી મારા શખ્સ લખે છે, એક શખ્સ સામે એને મળે છે। એક શખ્સ એટલે કે એક વ્યક્તિ દેખાય છે અને સામેથી દેખાય છે તો એને ડર લાગે છે કે કોઈ લગાય કોઈ લૂંટારા તો નહીં હોય, ડાકુ લૂંટારા તો નહીં હોય ને, આવો અંદર ભય થવા લાગે છે। અને જોવે છે તો એકદમ નજીક આવી જાય છે ને એને વિચાર આવે છે કે એ ચોર મોકો મારેગા નહીં બચને કા ઠોર, મેરા કछु ન ચલે મુझ ગઈ વિસ ઓર। કે આ સામેથી આવે છે નક્કી ચોર છે, મને હવે મારી નાખશે, આવો વિચારે ને એની અંદર આવો વિચાર આવે છે। इतने में आए गया होए गए मुलाकात देखी दहशत भई वह कहने लगा बात। क्या विचारता હતા એટલામાં તો એક પુરુષ છે દેવચંદ્રજી મહારાજની નજીક આવી ગયા। હજી તો વિચારતા હતા, દૂરથી દેખાતા હતા કે આ ચોર આવે છે અને મને મારી નાખશે, હવે હું શું કરીશ। હજી તો એટલું વિચારે છે ને ત્યાં તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત નજીક આવી ગયા। પણ એનો વેશ કેવો હતો? એ વેશ સિપાહી કા કમર કટારી તલવાર મોં દાઢી હાથ બરછી એસા વેશ લ્યાવન હાથ। એનો વેશ સિપાહી હતો, પઠાણ વેશ હતો એનો, અને 5 હાથ પૂરા અને હાથમાં ભાલું અને મોટી મોટી દાઢી। એટલે તો એમ લાગ્યું કે આ તો નક્કી મનની અંદર વિચારે છે તો આ તો નક્કી ડાકુ જ છે, હવે આ મને મારી નાખશે। मुख से आए बचन कहे छोड़ो कमर तलवार, मुंह उदा डर हस्ते कहूं कछु न आयो विचार। ये पुरुष श्री देवचंद्रजी ने कटारी જોઈને કડક અવાજે કહ્યું કે છોકરા, કમરમાં જે કટારી બાંધી છે તે મારા હવાલે કરી દે। દેવચંદ્રજી તેમનું વિહામણું રૂપ એટલે કે આવું પઠાણ રૂપ જોઈને દેવચંદ્રજી મહારાજ ડરી ગયા અને એને કીધું કે છોકરા, તારા પાસે જે કટારી છે ને એ તું મને મારા હવાલે કરી દે, તું મને આપી દે। तुरंत तलवार छोड़ के गए हाथ में श्री राज, कहां छोड़ तू गठड़ी ये बात देखी इन काज। देवचंद्रजी तरत ज પોતાની કમરમાં જે બાંધેલી કટારી હતી ને તે છોડીને પઠાણ વેશમાં જે આવ્યા હતા, સિપાઈ સ્વરૂપમાં જે ધણીજી આવ્યા હતા, શ્રી રાજજી આવ્યા હતા, એને સોંપી દીધી। तब जानिया मुझे मारेगा उन्हें न कहे सुकन, बिछाई बिछोड़ी सुआए तब कापने लगा मन। कटारी ने पोटली मांगी લીધી એને, કારણ કે દેવચંદ્રજી મહારાજ જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે એને થોડોક સામાન લીધો હતો, સાથે એક પોટકી બાંધી હતી, એની અંદર થોડો ખાવાનો સામાન લીધો હતો અને એક કટારી લીધી હતી, થોડા ખર્ચ માટે પૈસા લીધા હતા, એવી એક પોટલી બાંધી હતી એને। અને એ પોટલી અને કટારી જે એને કીધું હતું કે કોઈ એવું સામું મળે આપણને, એના પિતાએ પેલા વાત કરી હતી ને એ તો ડાકુનો પ્રદેશ છે, ડાકુ આપણને સામા મળે એટલે એના અંદર એવું વિચાર્યું કે કટારી હું લઈ લઉં સાથે, કારણ કે ઉંમર છે 16 થી 17 વર્ષની। તો વિચારે છે કે હું એવી સાથે એક કટાર લઈ લઉં તો કોઈ સામું મળે તો એ આ હથિયાર કહેવાય ને, એટલે કે કામ લાગે। એટલે ઈ જે કટારી હતી, કટારી અને પોટકી બે શ્રી રાજજી મહારાજે માંગી લીધી એની પાસેથી। અને પોતાની મહેરબાની ઘણી તો હંમેશા મહેરબાન ઘણી તો હંમેશા મહેર જ કરે છે। ત્યારે તેમણે પોતાની પિછોરી પાથરી તેના પર શ્રી દેવચંદ્રજીને સુઈ જવાનો આદેશ કર્યો। પેલા માંગી લીધી, હવે આપણે વિચારી કે આપણી પાસેથી રણ પ્રદેશમાં કોઈ જ નથી, જ્યારે એકલા હોય અને પછી આવી રીતના આવું પઠાણ સ્વરૂપ મળે અને પછી એ આપણી પાસે જે સામાન હોય એ લઈ લે એટલે આપણે અંદર બોલી તો ન શકે, પણ અંદરથી કેવું થાય કે આને મારું બધું લૂંટી લીધું ને હવે પછી એમ કીધું કે જે પિછોરી પાથરી અને હવે એની અંદર એને એમ કહે છે કે તું સૂઈ જા। હવે જે શ્રી રાજજી મહારાજ આવ્યા છે એને એમ કહે છે કે હવે તું એ સૂઈ જા। અને મોતના ભયથી એને એટલો અંદર ડર લાગે છે ને ડરતા ડરતા એ પિછોરી પર સૂઈ જાય છે। અને બરછી હાથ પકડ કે એક સાતલ પર દે પાય, બોજ દિયા શરીર का फेरियो पूछी જાય। એ ધણી તો મહેરબાન અંતર્યામી હતા અને જાણતા હતા, કારણ કે આપણે કહીએ છીએ કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્તની ચોરી।
इस साहेब से क्या छुपा है जिसके हाथ में अपनी डोरी। એના હાથની અંદર આપણી દોરી છે। આપણે કદાચ મનની અંદર આપણે કોઈના વિશે આપણે સારું વિચારતા હોય કે ખરાબ વિચારતા હોય, પણ એ ધણીજીને તો બધી ખબર જ છે। એટલે એ તો મહેરબાન છે ધણીજી, એને તો ખબર જ છે કે આના પેટની અંદર દર્દ છે, કારણ કે એને તો સિપાઈ સ્વરૂપે પ્રથમ દર્શન આપે છે। दर्द भया कछु हलका सुल पेट का था जोर। श्री देवचंद्रजी उत्तर दिया कछु રહ્યા ઓઠ। અને જ્યારે પાથરી અને સુવાનું કીધું ને એટલે એના એક સાથળ ઉપર પહેલા તો ભાલું જોરથી મૂકે છે, એટલે દેવચંદ્રજી મહારાજ એટલા ડરી જાય છે કે અમારા પેટની અંદર જ મારશે। પણ જે સુવડાવ્યા હતા ને દેવચંદ્રજી મહારાજને અહીંયા બાજુમાં એને ભાલું કૂતાડ્યું અને એનો એક પગ લઈને એના સાથળ ઉપર મૂક્યો ને પછી પૂછે છે દેવચંદ્રજી મહારાજને કે કેમ થયું તમારા તારા પેટની અંદર દર્દ ઓછું થયું? એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે હા, થોડું એક બાજુનું ઓછું થઈ ગયું પણ એક બાજુ હજી દુખે છે। પછી બીજી બાજુ એવો પગ મૂકે છે શ્રીજી અને પછી પૂછે છે કે હવે કેમ થયું? એટલે કે હા, હવે એકદમ રેડી થઈ ગયું, એકદમ ઠીક થઈ ગયું। અને પછી કહે છે ચાલો ઊભો થઈ જાવ દેવચંદ્રજી મહારાજને। એટલે દેવચંદ્રજી મહારાજને એમ થયું હાલો મારશે તો નહીં, હવે મારવાથી તો આપણે બચી ગયા, હવે મારવાના તો નથી પણ નક્કી હવે એના ઘરે લઈ જાય અને એનો નોકર બનાવશે। આવું મનની અંદર વિચાર કરે છે। फिर पूछा क्या खबर सुल मीठा आकर तब उठ खड़े भये श्री देवचंद्र जी ऐसा किया विचार। पिछोरी कमर बंधाए के बोझ बांधा अपनी पीठ पर तब जानिया श्री देवचंद्र जी मारे नहीं क्यों कर। એની પાસે જે પિછોરી જેના પર એને સુવડાવ્યા હતા ને એને બંધાવી પિછોરી અને એનો જે સામાન હતો ને એ ધણીજીએ લઈ લીધો। બોલો કેટલા મહેરબાન છે। અને ક્યારે આપણે ભલે વિતક તો આપણે આપણને ખબર છે કે આપણને વાંચતા નથી આવડતું, બાકી પરિક્રમા ગ્રંથની અંદર આખું પરમધામનું વર્ણન કર્યું છે, પણ જે જોયું હોય તો આપણા ચિંતનની અંદર આવે ને તો આપણે ત્રણેય ધામ જોયેલા હોય, ત્રણેય ધામ આપણે જોયેલા હોય તો ત્રણ ધામની ચિતવણી કરી આ દેવચંદ્રજી મહારાજ જે છે એની ચિતવણી કરીએ આપણે કે આપણે દર વર્ષે વિતક સાંભળીએ ત્યારે આ પ્રસંગ બધા આવે જ છે, એટલે આપણને યાદ જ હોય કે દેવચંદ્રજી મહારાજ આટલી ઉંમરમાંથી નીકળી ગયા હતા અને વિચાર કરી કે જ્યારે એ નીકળ્યા તો આ એને કસની કોના માટે કરી? આપ સબ સૈયદ આપણી બધી બ્રહ્મપ્રિયાના માટે એને કસની કરી। એને તો ખબર નથી કે કોને, એને તો પોતે જ ખુદ વિચાર્યું હતું કે હું કોણ છું, મારો આત્માનો માલિક કોણ છે, કે જ્યારે હું આ જગતની અંદર આવ્યો છું પાછો જાઈશ તો મારું જે આ અંદર જે આત્મા છે એનું ઘર ક્યાં છે, એ તો એને પોતે પોતાના માટે જ વિચાર્યું હતું, પણ એને ખબર નથી કે આ હું કોના માટે કરી રહ્યો છું। એને તો ખુદ પોતાના માટે જ તો કરતા હતા। તો આપણા બધાના માટે આજે દેવચંદ્રજી મહારાજે કેટલી કસની કસી અતિ અંગ પ્રેમ સેવામાં ના કિયો ભંગ। એને કેટલી એટલે કેટલી કસની કસે છે, હજી તો એની શરૂઆત છે। આ ઈશામા મહારાણી જ્યારે દાવની અંદર કીધું હતું ને કે મને તો બધી ખબર પડે જ છે, આ એક શબ્દને લઈને અહીંયા રાજજી મહારાજે આજે મોકલ્યા અને આટલી બધી કસની કસે છે। અને બંદી ખાને રખ કે કરેગા ગુલામ, મારने से तो बचाया अब क्या करावे काम। मिल दो कहां से चले राह में अंत जोर, लगे बात लौकिक पूछने कहो कोर तुम्हारा ठोर। હવે એને પોતાની જે પિછોરી હતી ને એના કમર પર બંધાવી દીધી એને અને કહે છે, એને ચાલતા ચાલતા જાય છે અને પૂછે છે કે હવે અહીંથી શ્રી રાજજી મહારાજ દેવચંદ્રજીની ગઠરી ઉઠાવી લીધી અને બંને સાથે મળી અતિ ઝડપભેર ચાલવા માંડ્યા। પઠાણ વેશ ધારી શ્રી રાજ્યએ દેવચંદ્રજીને સાંસારિક વાતોમાં પરોવી દીધા અને પૂછવા લાગ્યા કે તમારું નામ શું છે, કયા ગામના રહેવાસી છો? દેવચંદ્રજી મહારાજને પૂછતા જાય છે ધણીજી। નામ માતા કો પૂછત મોર કુટુંબ પરિવાર, તાકો ઉત્તર દેતે ચલે જાય તીન લાર। દેવચંદ્રજી ઉત્તર દિયો રહે ઉમરકોટ ગામ, મતુ મહેતા જો પિતા કરે સુધા કરેગા કામ। કે તમારું નામ શું છે, તમે કયા કુટુંબના છો? અને દેવચંદ્રજી મહારાજ જવાબ આપે છે કે મતુ મહેતા મારા પિતાનું નામ છે, હું ઉમરકોટનો રહેવાસી છું અને મારી માતાનું નામ કુંવરબાઈ છે। फिर खबर देश की पूछने लगे सुकन, कौन राजा तुम देश को कैसो ताको चलत, कौन वजीर ताके रहे क्यों कर चलत व्यवहार। ये कैसी बातें लौकिक यही पूछे विचार। जो धણીજી એને પૂછે છે કે મારવાડ પ્રદેશની પ્રજાની રહેણી અને કરણી વિશે પૂછે છે અને તમારા વિસ્તારના રાજાનું નામ શું છે? આવી રીતના બધી લૌકિક વાત કરે છે એમની સાથે અને ચાલતા જાય છે કે પછી પૂછ્યું કે તમારા રાજાના વજીરનું નામ શું છે, તે પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે। આવી કેટલીક સાંસારિક વાતો દેવચંદ્રજી મહારાજને પૂછતા ગયા ધણીજી શ્રી રાજજી મહારાજ।
यो करते पूछत चले पंथ करते जाए, रात रही थोड़ी बाकी साथ को पहुंचाए घाय। આ પ્રકારની સાંસારિક વાતો કરતા કરતા રસ્તો કપાતો ગયો. થોડીક રાત બાકી હતી એટલામાં તો જાને આવો જ્યાં પડાવ નાખ્યો હતો ને ત્યાં એમને પહોંચાડી દીધા. હવે 2 થી 3 દિવસનો જે રસ્તો હતો, જાન કેટલી આગળ પહોંચી ગઈ હતી અને જે દેવચંદ્રજી મહારાજને નીકળવામાં કેટલી વાર લાગી હતી. જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે જાન દેખાતી પણ ન હતી અને એ કેટલા દૂર નીકળી ગયા હતા, પણ એને પણ રાત પડી ગઈ એટલે જાને પડાવ નાખ્યો હતો રસ્તામાં. તો દેવચંદ્રજી મહારાજને આવી રીતના બધું સાંસારિક વાત પૂછતા પૂછતા અને પહોંચાડી દીધા. જ્યાં જાને પડાવ નાખ્યો હતો ને ત્યાં આપણે પહોંચાડી દીધા. પીછોડી શ્રી દેવચંદ્રજીને કબરમાંથી છોડાવી લીધી અને પોતાની પીઠ પર બાંધેલી ગઠડી દેવચંદ્રજીને પરત આપી દીધી. કે જેણે કીધું હતું ને કે એનો સામાન એને નથી ઉચકવા દીધો, એનો સામાન જે હતો એ ધણીજીએ ઉપાડી લીધો અને જે પીછોરી હતી એના કમર પર બંધાવી. પણ જ્યાં જાનનો પડાવ દેખાણો એટલે તરત જ કીધું એને કે જો સામે જે જાનનો પડાવ છે ત્યાં જ તમારે જવાનું છે ને, આવું એને પૂછે છે. અને એને જે કમર ઉપર પીછોરી બંધાવી હતી ને એને કીધું કે આ પીછોરી મને તમે આપી દો, અને એનો સામાન હતો એ દેવચંદ્રજી મહારાજને સોંપી દીધો. અને પછી કહે છે જો સામે તમારો જે તમારે જવાનું છે ને, જે જાને સામે પડાવ નાખ્યો છે ત્યાં જેવા દેવચંદ્રજી મહારાજ જોવે છે ને ત્યાં પાછું ફરી જોવે તો જે પઠાણ વેશમાં આવેલા રાજજી મહારાજ ધ્યાન થઈ ગયા. गई तलवार छोड़ के देख ये तेरो साथ, पीछे फिर के देखी मेरा किन्ने पकड़ाता हाथ. વિચારે છે કે મારો હાથ પકડવા વાળા કોણ હતા? સાક્ષાત હું જેને ગોતી રહ્યો હતો, જેને હું શોધી રહ્યો હતો એ જ હતા. આવી રીતના વિચાર કરે છે. यहाँ तो कछु न देखी कौन कहाँ गयो ये देखी કે मेरा ખાવીને ગયો વિલાપ યાદ કરશે. કે હવે અંદર વિલાપ કરે છે કે અરે આટલું બધું મારું કામ કર્યું, મને મારું સામાન એને ઉચકી લીધો, છતાંય હું એને કઈ કહી તો ન શક્યો. અત્યારે આપણે કેમ કહીએ કોઈ આપણું કામ કર્યું તેમ કે થેન્ક યુ. અમારે નેહાલબેને એમ કે થેન્ક યુ, આપણે કઈ કામ કર્યું ને હા એટલે એને એવું થયું કે મેં એનો આભાર ન માન્યો, મેં એને કઈ કીધું પણ નહીં. એટલે પાછા ફરીને જોવે છે તો જે પઠાણ વેશની અંદર આવેલા રાજજી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. અને કે છે ને કે જ્યારે સામે હોય ને ત્યારે આપણને સમજાય નહીં, પણ જે વ્યક્તિ આપણાથી ઓઝલ થાય ને પછી ખબર પડે. એટલે કહે છે કે જબ તક કોઈ સામને હોતા હૈ તો वो बुरा होता है, जब वो आंखों से ओझल होता है तो वो ही खुदा होता है. આપણે કહીએ આપણે આ સંસારની વાત લઈએ, આ તો પરમાત્માની વાત છે, પણ સંસારની વાત થઈ કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યાં સુધી આપણી સાથે હોય ને ત્યાં સુધી એની કિંમત ન થાય. પણ જ્યારે વ્યક્તિ ગામ જાય ત્યારે આપણે જ બધા કહેતા હોય બિચારા બહુ સારા હતા, બહુ આમ કરતા હતા, બહુ આમ. એટલે જે વ્યક્તિ જ્યારે સામે છે ને તો એની કિંમત નથી, પણ જ્યારે એનો એ જ વ્યક્તિ જ્યારે ઓઝલ થાય ને ત્યારે એ ખુદા બની જાય. તો કહે છે એટલે ખેર કે એતા વિચાર્યા મેરે એ તો હે સિર પર, જહાં કહું મેં ડારો છોડે નહીં ક્યો એ કર. હવે દેવચંદ્રજી મહારાજને અંદર એક વિશ્વાસ તો થઈ ગયો કે કાંઈ વાંધો નહીં, ભલે મને મૂકીને ગયા, એના એ જ એક વખત પાછા આવશે ને મારો હાથ પકડશે. કારણ કે વિશ્વાસ થઈ ગયો એને કે જો મને આવા રેતાળ પ્રદેશની અંદર જો આવી અને મને ઉકાળી લીધો હોય તો એ મને મૂકવાના છે થોડા, ભલે જતા રહ્યા પણ પાછા એ આવશે જ. અને મારું જે સંકટ હતું તો સંકટ સમયે તો આવી ગયા. અને હકીકતમાં પરમાત્મા ક્યારેય પોતાના અસલ સ્વરૂપમાં નથી આવતા, અસલ સ્વરૂપે દર્શન નથી આપતા. આવી જ રીતના જ્યારે કાંઈ પણ સંકટની અંદર હોય અને એ સંકટમાં જ્યારે આપણને કોઈ કામ લાગે ને ત્યારે આપણે સમજી લેવાનું કે સાક્ષાત રાજજી મહારાજ આપણું કામ કરવા માટે આવ્યા છે. એ તો તहकीक हुआ धनी है मेरा हाजर, भले अब कहाँ जाएंगे खोज लेवो इन पर, तब सन्मुख चले साथ को आवत रोके तीन, कौन ने कहा आवत नाम श्री देवचंद्रजी लिया एना. આવા મનોમન નિશ્ચય કરીને જેવા દેવચંદ્રજી મહારાજ દેવચંદ્રજી જાનૈયાઓ તરફ જોવા લાગ્યા, તરત જ પહેરો ફરી રહેલા સિપાહીઓએ તેમને રોક્યા. હવે જાય છે જ્યાં જાને પડાવ નાખ્યો છે ત્યાં જાય છે. અને જેવા ગયા ને એટલે તરત ત્યાં જાને પડાવ નાખ્યો તો ક્યાં રણ પ્રદેશની અંદર કે પહેરેદાર હોય ને ફરતા સિપાહી હોય એને રોક્યા કે અરે તમે કોણ છો? દેવચંદ્રજી મહારાજને પૂછે છે તમે કોણ છો અને ક્યાંથી આવી રહ્યા છો? તો દેવચંદ્રજી મહારાજે જવાબ આપ્યો કે મારું નામ દેવચંદ્ર છે અને હું ઉમરકોટ ગામનો રહેવાસી છું. तब ले चले सिरदार पे, उनने पूछे सुगना तुम क्यों आए हमको मिले, बड़ो अचरज भयो मन. બધા વિચાર કરે છે કે અમે તો આટલા બધા આ ઊંટ અને ઘોડા લઈને આવ્યા છે, તો તમે કઈ રીતના, બધાને વિચાર આવે છે કે અહીંયા સુધી તમે પહોંચી કઈ રીતના ગયા?
क्यों राह पाई तुम क्यों पहुंचे असवारो संग तब जवाब श्री देवचंद्र जी दी आए चले जैसे हंग। હવે દેવચંદ્રજી મહારાજ જવાબ આપે છે કે હું તો પવનના વેગે વેગે આવી ગયો, અને આપણે હોય તો કેવું કહી દઈએ કે મને આપણે એમ જ કહીએ કે એ તો રાજજી મહારાજની એટલી કૃપા થઈ એટલે એ મને મૂકી ગયા, આપણે એમ જ કહી દઈએ। પણ આ જો દેવચંદ્રજી મહારાજ અહીંયા છુપાવે છે, એમ કહે છે કે એક વંગ હું તો પવનની વેગે વેગે તમારી પાછળ આવી ગયો। અને જે વજીરના સિપાહીઓ છે એ પૂછે છે અને એ કહે છે કે તમે અહીંયા આવી ગયો। तुम्हारे पीछे चले आए कदमों पर धरे कदम पाओ अपने बल से चले मार्ग आए। के તમારા જે પગલા હતા ને એ પગલે ને પગલે હું ચાલ્યો આવ્યો। सब बड़ो अचरज पाए के कई खोले कमर वेपुर डेरा डारी पछाड़ी कोई था आग जलावने पर। દેવચંદ્રજી આ વાત સાંભળીને બધા જાને એવો અચંબામાં પડી ગયા અને પગપાળા આવ્યા ને આટલા ઝડપથી આવ્યા એટલે બધા વિચાર કરતા થઈ ગયા। तब उस कायस्थ सिरदार ने रसोई का किया आदर चाहो तो सीधा ले या आओ रसोई पर। कारण के बधाई હવે પડાવ નાખ્યો તો એટલે રસોઈ બનાવીને જમવાનું હતું એટલે દેવચંદ્રજી મહારાજને કહે છે કે તમારે કાચું સીધું જોતું હોય તો પણ ભલે, અને તમે અમે બધા રસોઈ બનાવી છે, તમારે પણ રસોઈ બનાવી હોય તો અમારા પાસેથી તમે કાચું લઈ લો। એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે હું બધું લઈને જ આવ્યો છું। तब श्री देवचंद्र जी ने यो कर दिया जवाब मैं अपने हाथों करत हो कहा कायस्थिन के बाप। ત્યારે દેવચંદ્રજીએ કાયસ્થ વજીરને કહ્યું કે હું તો મારી જાતે બનાવીને ભોજન જ લઉં છું, હું મારી જાતે જ બનાવીને લઈ લઈશું, તમારી ભેગો નહીં જમો। तो हमारे भंडार से सीधा ले तुम। तब श्री देवचंद्र जी ने कहा घर से सीधा लाए हम। तब कायस्थ दुख पाए के कई हमारी नहीं है रवेश हमारी न्याय का ले हम पे हो तुम हमारे हेस। દેવચંદ્રજીનો આ પ્રકારનો ઉત્તર સાંભળીને વજીર બહુ દુખી થયા કે તમે કેમ અમારું સીધું લેતા નથી, તમે કેમ અમારા ભેગા જમતા નથી। તો દુખી થયા અને બોલ્યા કે આવું કઈ રીતે બને, આપ અલગ ભોજન બનાવો, તમે તો અમારા સગા છો, કારણ કે તમે અમારા સગા એટલે કે અમારા ગામના છો, તમે અલગ બનાવો તો કેમ સારું લાગે। અને તબ સીધા तिनका लिया करी रसोई तब जा स्वरूप को दर्शन पाए थे तो रसोई अरुगाऊ सब। વજીરના આગ્રહને વશ થઈને શ્રી દેવચંદ્રજીએ રસોઈ માટેનું સીધું સામગ્રી તેમની પાસેથી લઈ લીધી, કારણ કે એનું માન રાખ્યું। જે કીધું ને હું તમારી ભેગો તો નહીં જમું, હું મારી જાતે બનાવી અને જમીશ, તો એનું માન રાખ્યું કે જે કાચું સીધું હતું ને એમની સાથે લઈને વિચાર કરી આપણે એ નીકળ્યા છે કઈ એમ થોડું છે કે આ લોકો 2 થી 3 દિવસમાં પહોંચી જવાના છે। વિચાર કેવો લઈને નીકળ્યા છે કે હું મારા આત્માના માલિકની ખોજમાં, પોતાના આત્માના માલિકની ખોજમાં નીકળ્યા છે। તો લઈને કેટલું નીકળ્યા હોય આપણી પોટલીમાં આપણે વિચાર કરીએ તો એ તો ક્યારે પહોંચશે, ક્યારે એના આત્માના માલિકના દર્શન થાય, આવું કાંઈ જ વિચાર આપણે ખાલી એક પન્નાજી જવું હોય ને તો આપણે કેટલી તૈયારી કરી અને કેટલા દિવસનું આપણે હારે જમવાનું લઈ, કારણ કે 2 થી 4 આપણા થેલા હોય તો એક થેલો તો આખો આપણે ખાવાનું જ ભરી। દેવચંદ્રજી મહારાજ આપણા સદગુરુ, આપણા ધણીજી છે, આપણી સાથે મૂલ મિલાવવામાં બેસવા વાળા વિચાર કરવા છે, ઈ ચિતવણી કરવાની છે। ખાલી કાંઈ હું હમણાં કીધું ને કે કાંઈ આપણે ન કરી શકીએ તો કાંઈ નહીં, 3 ધામની ચિતવણી રોજ એટલે રોજ 3 ધામની ચિતવણી કરવાની, 3 ધામને રોજ યાદ કરવાના, મહેસાગરનો પાઠ કરવાનો અને મૂલ મિલાવાનો પાઠ થાય તો ઠીક છે, ન થાય તો કાંઈ વાંધો નહીં, મૂલ મિલાવાનો પાઠ કરવો પણ બહુ જ જરૂરી છે, કારણ કે એની અંદર બધું જ આવી જાય। તો આ ચિતવણી કરવાની વાત છે, ચિતવણી કરવાની કે આ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ એક નાની એવી પોટકી લઈને નીકળ્યા હશે અને આપણા માટે એને બધું કસી અને બધું તૈયાર, કેટલી કષ્ટી પડશે આપણે આગળ જોવું, અને આપણે દર વર્ષે સાંભળવી પણ છે, દર વર્ષે સાંભળી છે એટલે આપણને ખબર છે કે દેવચંદ્રજી મહારાજને કેટલી કષ્ટી પડશે। ત્યારે જેવી રીતના ભાણું તૈયાર કરેલું હોય અને એમાંથી ખાવા માટેનું કષ્ટ, એ તો કર્મ આપણે કરવું જ પડે ને, એ ખાઈ આપણા હાથથી તો આપણા મોઢાની અંદર જાય, એવી રીતના કસી અને આની અંદર બધું જ ભેગું કરી દીધું છે। બધું એટલે બધું જ 108 ઉપનિષદ કયો, 6 શાસ્ત્ર કયો, 4 વેદ કયો, બધું જ આની અંદર છે। એટલે આની અંદર જ આપણે ખાલી ડોકું કાઢવાનું છે ને આપણો ધર્મ કેટલો સહેલો છે। બીજા બધા ધર્મોની અંદર આપણે જોઈએ કે કેટલી કસોટી, કેટલા દેહને ઓતન, કેટલા ત્યાગ કરે। આપણે સ્વામિનારાયણ ધર્મની અંદર જોઈએ કે કેટલા ધારણા પારણા, કેટલા વ્રત વર્તોલા, કેટલું કરવું પડે છે। અને આપણે જે બાલકૃષ્ણ છે, પુષ્ટાવેલા કૃષ્ણ હોય એના વૈષ્ણવ વાળા જે વલ્લભી માર્ગના છે એના આપણે જોઈએ
તો એને પણ કેટલી કસની કરવી પડે છે, ત્યારે એ પરમાત્માના પાસે એનું ચરણ પામી શકે છે. તો આપણે કેટલું એટલે કેટલું ધણીજીએ સહેલું કરી દીધું છે, કેટલું સહેલું, છતાંય આપણેથી નથી થતું. અને કહે છે તબ કાય દુઃખ પાય કે તબ સીધા તિનકા લિયા કરી રસોઈ તબ જો સ્વરૂપ કો દર્શન પાયો તો તાકો રસોઈ અરગાવું. જે સ્વરૂપના દર્શન કર્યા હતા ને પઠાણ વેશમાં, એને ભોગ લગાવ્યો, રસોઈ બનાવી અને ત્યાં એમને ભોગ લગાવ્યો. પ્રસાદ લેકે પોડ રહે તે ફેર કે ઉઠે જબ ઉઠકે કેલ ચલન કો હુએ તૈયાર સબ. હવે બધા જ જમી કાઢીને બધા સુઈ જાય છે ને સવારે પાછા ઉઠે છે. तब उन कायस ने कहा अपने लोगों को दोई उठ पर असरार कहते शामिल हो उनमो. तब उनने उत्तर दिया हम है जने चार. तब कहा पांचवा ए तुम शामिल करो असवार. હવે કહે છે એના જે કાયસ છે ને એને વજીરને કહે છે કે તમારી પાસે તમે જે જેમાં સવાર છો એમાં કેટલા જણા છો? એટલે કે 4 જણા. તો આ પાંચમા એ કે દેવચંદ્રજી મહારાજને બેસાડી દો. ત્યારે જાનૈયાએ કહ્યું કે અમે 2 ઊંટ પર 4 સવાર છીએ. ત્યારે કાયસ્થ વજીરે કહ્યું કે દેવચંદ્રજી પણ તમારી સાથે 5મા સવાર તરીકે શામિલ કરો. इन भारती श्री देवचंद्र जी आए पहुंचे कच्छ मो गए लोग उनके ठोर आप लगे भोज को. આ રીતે દેવચંદ્રજી મહારાજ ઊંટ પર સવારી કરીને કચ્છ પહોંચ્યા. ત્યાં પહોંચતા જ જાનૈયાઓ જ્યાં જવાનું હતું ત્યાં ગયા. અને દેવચંદ્રજી મહારાજને તો ક્યાં જવું હતું, એ તો જોઈને આવ્યા હતા ને એના પપ્પાની સાથે, એના પિતાની સાથે જ્યારે 11 વર્ષની ઉંમરે ગયા હતા ત્યારે જોઈને આવ્યા હતા મંદિરો. તો મંદિરમાં એને તો પરમાત્માની ખોજ કરવા જાવું હતું, કથા સાંભળવા માટે જાવું હતું. એટલે ઈ તો એની જાનૈયા એના કામ માટે ગયા. જાન લઈને ખાંડું લઈને જે પરણવા આવ્યા હતા ત્યાં. અને જે દેવચંદ્રજી મહારાજ છે ઈ ખોજ કરવા માટે જાય છે. महामती कहे ए साथ जी ए श्री देवचंद्र जी की वितक आगे खोज करेंगे सो बातें गुजरक. હવે ગામધણીશ્રી પ્રાણનાથજી ફરમાવે છે કે વાલા સુંદર સાધજી, ઉમરકોટથી જે કચ્છ પહોંચવા સુધીનો માર્ગ કેટલો કપરો, કઠોર, મુશ્કેલીઓથી ભરપૂર હોવા છતાં પણ દેવચંદ્રજી મહારાજ પોતાના અટલ દ્રઢ વિશ્વાસ થકી બધા જ સંકટો પાર કરીને કચ્છ પહોંચે છે. હવે તેઓ વિવિધ ધર્મના પરમાત્મા વિશેની ખોજ કરશે. તે અત્યંત મહત્વપૂર્ણ આત્માને ઝઝોડનાર પ્રસંગો હશે. કારણ કે હજી તો એની અંદર સવાલ જ થયો છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એને શોધવા માટે જ હજી નીકળ્યા. હજી તો પહેલા સ્વરૂપે દર્શન આપ્યા અને હવે આવે છે કચ્છની અંદર કે વિતક કચ્છ દેશ કી અબ કહો કચ્છ દેશ કી પહોંચે આપ આયે જીત તહ આયે ખોજ કરી સો બતાવું ઈત. હવે આપ ધામધણી શ્રી પ્રાણનાથજી કહે છે કે જ્યારે શ્રી દેવચંદ્રજી કચ્છ પહોંચ્યા ત્યારે તેમણે વિવિધ ધર્મોના પરમાત્માની ખોજ કરી અને જે ખોજ કરીને એનું હવે કહું છું. એટલે હવે 4 વર્ષ કચ્છમાં ને 4 વર્ષ ભુજની અંદર, 8 વર્ષ સુધી અહીંયા કચ્છની અને ભુજની અંદર ખોજ કરે છે પરમાત્માની. લગે ખોજ કરને બેઠે દેવું રે જાય ચર્ચા હો તો પૂછત દે પ્રતિમા કો ઠહેરાય. ત્યાં સુધી દેવચંદ્રજી મહારાજ બેસે, બધા જતા રહે અને દેવચંદ્રજી મહારાજ બેસે અને પૂછે કે તમે જે આ પૂજા કરો છો જે મૂર્તિની, તો પરમાત્મા ક્યાં છે? એટલે જે પૂજારી મહારાજ પૂજા કરતા હોય ને એવું કે પરમાત્મા આ મૂર્તિની અંદર છે, ઘટઘટમાં છે, તમારી અંદર એ પરમાત્મા છે, મારી અંદર એ પરમાત્મા છે. આવું દેવચંદ્રજી મહારાજને બતાવે. તહા મન ન માને નહીં રાહ ન આવે નજર, કોઈક દિન રહે તેમને ફેર ઉઠે ખોજ ઉપર. અગાઉ દેવચંદ્રજી 4 વર્ષ સુધી મૂર્તિ પૂજા કરી અને તે પછી તે એવો નિર્ણય ઉપર આવ્યા કે હવે મૂર્તિ પૂજાથી પારબ્રહ્મની ઓળખાણ થઈ શકશે નહીં. તેથી પછી તેઓ પોતાની ખોજ અભિયાનમાં આગળ નીકળે છે કે હવે મૂર્તિ તો બોલતી નથી, મૂર્તિ તો નથી બોલતી. અને આ જે પૂજારીજી મહારાજ ગમે તેને પૂછું છું તો મને એવો જવાબ મળે છે કે ઘટઘટની અંદર પરમાત્મા છે. તો દેવચંદ્રજી મહારાજ એવું કહે છે કે મારે પરમાત્માની સાથે વાત કરવી છે. તો એમને જે પૂજારી જે પૂજા કરતા હોય ને એ એમ કે ઈ મૂર્તિમાંથી ભગવાન બોલે નહીં, એટલે એને સંતોષ ન થાય કે નહીં, જો ભગવાન છે આ દુનિયાની અંદર, પરમાત્મા છે તો એ બોલવા જોઈએ, આપણી સાથે વાત કરવા જોઈએ, આવો વિચાર. કારણ કે એને ભગવાનને પ્રગટ કરી, પરમાત્માને પ્રગટ કરી અને એના પ્રશ્નનો જવાબ એને જોતો છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારો આત્માનો માલિક કોણ છે. આવો પ્રશ્નનો જવાબ એને જોતો છે પરમાત્મા પાસેથી. આએ ખોજે સન્યાસી બડે ડીબધારી આમ પૂજે તિનકો આવે ખલક સારી. ત્યારે બધાએ એમ કહ્યું કે ભગવાનની
પ્રાપ્તિ સંન્યાસ મત ધારણ કર્યા વિના થઈ શકતી નથી. કે આમ જનતા સંન્યાસ મતને માનવાળી હતી. ત્યાં પહોંચીને જોયું તો ખબર પડી કે અહીં તો ગુસ્સો બહુ આડંબર વાળા દિગંબરી તથા ઉપરની વેશભૂષાને જ મહત્વ આપનારા છે. અને તહા જાય કે ખોજે કહે જાનત હે હમ સબ હમ દેવે નામ સુમરન નેચે કર ગ્રહો તુમ. જ્યારે દેવચંદ્રજી પરમાત્માની પ્રાપ્તિ કરવી છે એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય ને તો પહેલા સંન્યાસ ધારણ કરવો પડે. સંન્યાસ ધારણ કરીને તો જ કે મળે. હવે પરમાત્મા સાથે મિલન પણ કરાવી શકીએ છીએ પણ તમારે સંન્યાસ ધારણ કરવો પડે. દેવચંદ્રજી મહારાજ કહે છે ઓર ચર્ચા કરે દંત કી લિયા નામ સુમરન દિલ મે કછુ ન આવી કોઈ ન પતિ છે મન. દેવચંદ્રજી સંન્યાસ મતના દીક્ષિત થયા. હવે સંન્યાસ મતમાં કે વાંધો નહીં, ભલે સંન્યાસ લેવો પડે પણ મારે મારા પ્રશ્નનો જવાબ જોઈએ છે. જેમાં તેઓ વિશેષ રૂપે દત્તાત્રેય ઋષિની કથા સંભળાવતા હતા પરંતુ આ કથા શ્રવણથી તેના મનને શાંતિ ન મળી. હવે શ્રી દિગંબર પાસે ગયા તો એ દત્તાત્રેયની કથા સંભળાવતા હતા પણ ત્યાં પણ એને સંતોષ ન થયો. કોઈ દિન તમારે ફેર ચલે જાગા ઓર બડે ડીબ કન ફટે ચલે ગયે તીર્થખોર. હવે કનફટા પાસે આવે છે કે થોડાક દિવસ તેમની સેવા નામ સ્મરણ અષ્ટાંગ યોગ સાધના અને દેહ દમન પણ કર્યું. જ્યારે તે સર્વને મનની સંતુષ્ટિ ન થઈ ત્યારે તે છોડીને ગુરુ ગોરખનાથ ચેલા કે તાંત્રિક વિદ્યા શક્તિ ધરાવતા હતા અને તે પણ બાહ્યડંબર જેવા કાનફટા માળાઓ ધારણ કરી વગેરે કરતા હતા તેમના આશ્રમમાં પહોંચ્યા. કાનફટા જે આવે છે સંન્યાસની અંદર કાનફટા, તો એની પાસે ગયા અને ત્યાં જઈને પૂછે છે કે વે રાજગુરુ કહાવતે બહુત ચલે તિનકો કચ્છ દેશ તાય માની જાય પહોંચે ઇનમો. કચ્છ પ્રદેશના રાજા પણ તેમને ગુરુ માનતા હતા. રાજાના ગુરુ હોવાને કારણે ત્યાંથી જનતા પણ તેમની અનુયાયી હતી. દેવચંદ્રજી અહીં પહોંચ્યા. હવે ત્યાં પહોંચે છે અને ક્યાંય શાંતિ મળતી નથી. એને તો ઈ જોઈ છે કે પરમાત્મા સામા આવી અને બોલવા જોઈએ. ત્યાં સુધી એને શાંતિ નથી થતી. જો 3 જગ્યાએ તો જઈ આવ્યા છે એને ત્યાંય શાંતિ નથી થતી તો ત્યાંથી હવે આગળ નીકળે છે. કોઈ કે દિન તહા રહે સાખ ન હોય અંદર પૂછી ચર્ચા તેનકી કશું ન પડે ખબર. થોડાક દિવસ તેમના આશ્રમમાં રહીને દેવચંદ્રજી બધી જ તાંત્રિક વિદ્યા શીખી લીધી. ત્યાં ગયા તો ખરા, બધી તાંત્રિક વિદ્યા એને શીખી લીધી પરંતુ તેનાથી પણ કાંઈ મળ્યું નહીં. કે તાંત્રિક વિદ્યા શીખવાથી શું મળે, તાંત્રિક થી તો શું થાય? મારે તો પરમાત્મા જોઈએ છે. પરમાત્મા આવી અને મારી સાથે વાત કરવા જોઈએ, મારે આવું જોઈએ છે. फिर वैरागी कापड़ी में रहे कोई दिन वस्त न देखी तिन में परे इंद्री बस मन. તે પછી વેશધારી વૈરાગીઓના ડેરામાં થોડાક દિવસ રહ્યા. ત્યાં તેમણે જોયું તો આ વૈરાગીઓ પાસે પારબ્રહ્મના જ્ઞાનની કોઈ જાણકારી નથી અને તેઓ તો પોતાના શારીરિક પાલન પોષણમાં જ વ્યસ્ત રહે છે. વૈરાગી પાસે ગયા કે વૈરાગી તો હોય કે એને જોયું અને જો દેવચંદ્રજી મહારાજ જોયું કે આ લોકો તો આવા છે, ત્યાંથી આગળ જઈને ભાત મહેજત મે મુલ્લા કી કરી મુસોબત તહા કछु ન પાવી કોઈક દિન રહે તીત. જ્યારે વૈરાગીઓના સંસર્ગમાં રહેવાથી પણ કઈ પ્રાપ્તિ થઈ નહીં ત્યારે દેવચંદ્રજી એક મસ્જિદના મુલ્લા પાસે ગયા અને તેમના સિંધેલા માર્ગ શરિયત બંદગી કરવા લાગ્યા. છો છેલ્લે ક્યાં આવ્યા? મુસલમાન પાસે આવ્યા. એ લોકો એમ કહે છે કે અલ્લાહ 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 એક જ પરમાત્માને માને છે તો એની પાસેથી મને કંઈક જાણવા મળશે. એટલે હવે આવે છે મુલ્લા પાસે. તેમની સિંગલા માર્ગ પર શરીયત બંદગી કરવા લાગ્યા પરંતુ તેમ કરવાથી પણ પરમાત્માની પ્રાપ્તિ શક્ય લાગી નહીં. ત્યારે ત્યાંથી પણ ચાલી નીકળી. આવે ને ક્યાંય ન લાગી, કારણ કે બધી ગમે ત્યાં તમે જાઓ, ગમે તેની અંદર, ગમે તે મંદિરની અંદર ત્યાં સુધી મૂર્તિ. અને આપણા મંદિરની અંદર વાંગમય સ્વરૂપ રાજી મહારાજનું પડી સ્વરૂપ કે રાજી મહારાજ અંદરથી બોલે છે કે હું રાજી છું, કે તમે ભૂલા પડ્યા છો, તો તમારું જે અસલ તન છે મારી પાસે મારા ચરણની અંદર છે, આવું બોલે છે? નથી બોલતું. ઈ સાંભળવા માટે આપણે આની અંદર જવું પડશે. કારણ કે જે પણ ધર્મની સ્થાપના અહીંયા થઈ, રામાયણ કયો, મહાભારત કયો, બધું જ જો જે પ્રતિમા બની, આપણે જોઈ છે કે શ્રી રામ ભગવાનની પ્રતિમા બની, મૂર્તિ બની, તો ઈ બનાવવા વાળું પણ આપણે જ, આપણી જેવા મનુષ્ય જ બનાવે છે. જ્યારે એ મનુષ્ય મૂર્તિને બનાવતા હોય ત્યારે પાન માવા બધું જ ખાતા હોય અને કેવી એના વિચાર કેવા હોય, એવા ગમે તેવા એની આ મન છે ને, મન થોડીક વાર એમ ચંચલ થઈ જાય. થોડીક વાર થાય ને તો સારા વિચાર આવે, થોડીક વાર થાય તો ખરાબ વિચાર આવે. આવા વિચારની અંદર એને મૂર્તિ બનાવી હોય, એ મૂર્તિ બનાવી તો હોય અને એ જ મૂર્તિને આપણે પધરાવીએ એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા થાય, એટલે એની અંદર પ્રાણ તો આવે જ.
મૂર્તિ નથી બોલતી. એ મૂર્તિ, એ જે પ્રતિમા બનાવી હોય એ શાસ્ત્રના આધારે બનાવી હોય, શાસ્ત્રને વાંચ્યું હોય, શાસ્ત્રના આધારે પ્રતિમા બની હોય. કારણ કે એ સાક્ષાત ધામથી આવેલી પ્રતિમા ન હોય. આપણે તમારી અને આપણે બધા જેવાય છે બનાવી હોય. તો એ મૂર્તિ નથી બોલતી. એટલે એ મૂર્તિ બની છે શાસ્ત્રના આધારે. તો શાસ્ત્રના આધારે આપણે બધું માનીએ છીએ, તો આ એક શાસ્ત્ર જ છે. તો આ શાસ્ત્રની અંદર પરિપૂર્ણ પરમાત્મા આની અંદર સમાયેલા છે. આપણી એક વાત આની અંદર કરેલી છે, એક વાત કે આપણે આગળથી સાંભળતા હોય મહાકારણની અંદર આપણે બધું જ સાંભળી ગયા કે અહીંયા આવવાનું કારણ શું કહ્યું. આપણે દર વર્ષે વિતક તો આપણે સાંભળીએ છીએ, પણ આપણી અંદર એક વખત આપણને મહાકારણની ખબર પડી જાય ને કે અહીંયા આવવાનું કારણ શું કહ્યું. સર્વ કારણનું કારણ મહાકારણ. કારણ શું બન્યું કે રાજી મહારાજ ત્યારે એવો ઈશકર બધો થયો તો ત્યાંથી પછી આપણને વ્રજની અંદર ઉતાર્યા. પહેલી વખત આપણને ખેલ જોવાની ઈચ્છા થઈ તો 3 વખત સમજાવ્યા હતા. આપણને પરમધામની અંદર 3 વખત સમજાવ્યા. પહેલી વાર સમજાવ્યા હતા તો ત્રીજી ભોમ પડસાલની અંદર સમજાવ્યા હતા. બીજી વખત નીલાપીલા મંદિરની અંદર જ્યારે સખ્યું 12 થી 3 જાય છે વનની અંદર અને નક્કી કરી લીધું બધાએ વનની અંદર જઈ કે આજે આપણને ધણીજી એમ કહે ને કે આજે ક્યાં જવું છે, તો બધાને એક જ શબ્દ બોલવાનો કે આજે તો અમારે દુઃખરૂપી બ્રહ્માંડ જોવા જવું છે. તો ત્રીજી વખત નીલાપીલા મંદિરની અંદર પણ સમજાવ્યા, છતાંય આપણે માયના નહીં. એટલે ધણીજી લાવ્યા આપણને પ્રથમ ભોમની અંદર. આપણું જે રહેવાનું પરમધામ 50 કરોડ યોજનની અંદર છે, પણ આપણું રહેવાનું ઠેકાણું 10 માળની બિલ્ડિંગ ધણીજી એટલી સુશોભિત બનાવી છે. તો ત્રીજી ભોમ એટલે કે ત્રીજા માળ ઉપર બેઠા હતા. શુદ્ધ ગુજરાતી કે ત્રીજા માળ ઉપર બેઠા હતા ત્યારે પડસાલ હતી. પડસાલની અંદરથી સમજાવ્યા. પછી રાજી મહારાજ નીલાપીલા મંદિર ત્રીજી ભોમની અંદર જ છે. નીલાપીલા મંદિર, તો નીલાપીલા મંદિરની અંદર જૈન પણ સમજાવ્યા, છતાંય નો માન્યા. એટલે પ્રથમ ભોમની અંદર લાવ્યા. આપણે સવારે સ્વરૂપ બોલી ને કે પ્રથમ ભોમને રાજશામાજી બિરાજમાન છે, ત્યાં 6 એવું સરસ સિંહાસન છે, એના 6 પાયા છે, 6 દાંડા છે. તો ઈ પ્રથમ ભોમની અંદર આવી અને પછી આપણને ખેલમાં ઉતાર્યા. તો વ્રજની અંદર ઉતાર્યા, રાસની અંદર ઉતાર્યા અને છેલ્લે આવ્યા આપણે જાગણી બ્રહ્માંડની અંદર. તો જાગણી બ્રહ્માંડની અંદર હવે આપણે ધણીજીની ખોજ કરી રહ્યા છીએ. તો દેવચંદ્રજી મહારાજ પોતાના માલિકને ગોતે છે અને હવે કેટલી જગ્યાએ જઈને આવ્યા. છેલ્લે તો મુલ્લા પાસે પણ જઈને આવ્યા, છતાં એના મનને એને શાંતિ નથી થતી. और ब्राह्मण भेष कही कोर भेष सब ढोर ભોજનથી ફિરત રહે મહેનત કરી જોર. તે પછી તેઓ મોટા વેશધારી બ્રાહ્મણ, કથાવાચક, કર્મકાંડીઓના શરણમાં ગયા. દરેક રીતે કઠોર પરિશ્રમ કર્યા પછી પણ પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. फिर भोजनगर आए तीन शहर में कहा हरिदास रहे भई सोवत तीन से. હરિદાસજી મહારાજ પાસે આવે છે ભુજનગર નગરની અંદર. કચ્છમાં તો બધે ફર્યા પણ એને ક્યાંય શાંતિ થઈ નહીં. પછી આવે છે ભુજનગરની અંદર. જે ભુજનગરની અંદર હરિદાસજી મહારાજ છે. તો હરિદાસજી મહારાજ છે ઈ આગલા જન્મમાં ભટ્ટજી હતા. જ્યારે વિશ્વભાનુજી અને માતા કીર્તિ આગલા જન્મના હતા ને, એ આ જન્મમાં મતુ મહેતા અને કુંવરબાઈ બન્યા. અને જે ભટ્ટજી હતા ને ત્યારે પણ એના ગુરુ એ જ હતા ભટ્ટજી. અને આ જન્મની અંદર આ જે ભટ્ટજી હતા ને એ હરિદાસજી મહારાજ, એ પણ ઉમરકોટની અંદર જ રહેતા હતા. તો આ હરિદાસજી મહારાજ જે છે એના પણ ગુરુ હતા, એનું નામ હરિદાસજી હતું. હરિદાસજી મહારાજના ગુરુ એનું નામ પણ હરિદાસજી મહારાજ હતું. તો એ હરિદાસજી મહારાજે આ હરિદાસજી જે ઉમરકોટની અંદર હરિદાસજી મહારાજ રહેતા હતા એને બાલ મુકુંદ અને બાકે બિહારીની મૂર્તિ આપી હતી. તો એ બાલ તમે અહીંયા રહ્યો અને અહીંયા તમે એક નોકરી કરો એમ વજીરની. એટલે હરિદાસજી મહારાજે કીધું કે ના, મારે વજીરની નોકરી નથી કરવી. મારા હાથ તો હવે મોતી આ રતન આવ્યું છે એ કે મને તો આ બે મૂર્તિ મળી છે એ કે તો મારે હવે અહીંયા કાંઈ જ નથી કરવું. તો એ વજીરે એને એવું કહી દીધું કે તમારે અહીંયા નથી રહેવું તો તમે બીજા અન્ય કોઈ ગામની અંદર જઈ શકો છો. કારણ કે ના પાડી દીધી ને, એને નોકરી કરવાની ના પાડી દીધી. વજીરને ના પાડી દીધી એટલે એને કીધું કે કાંઈ નહીં, તો તમે બીજા ગામની અંદર જઈ અને રહ્યો. એટલે આજે હરિદાસજી મહારાજ છે ને ભુજનગરમાં ગયા અને ત્યાં બાકે બિહારી અને બાલ મુકુંદની મૂર્તિની ત્યાં પૂજા કરતા હતા ભુજનગરની અંદર. વેતે રાધા વલ્લભી સેવત કારજ આતમ સેવા બાકે બિહારી કી કરે સખી ભાવ ધર્મ. હવે એ જે મૂર્તિ આપી હતી ને એના ગુરુએ એની આ જે હરિદાસજી મહારાજ છે
ઈ સેવા કરે છે. સમજાય છે? શું? પણ કોની? જે હરિદાસજી મહારાજ છે ને એનાય ગુરુ હરિદાસજી હતા, અને જે અત્યારે હરિદાસજી ભુજનગરની અંદર છે ને ઈ હરિદાસજી આગલા જન્મમાં ભટ્ટજી હતા, અને આગલા જન્મમાં વિષભાન અને કીર્તિ એમના કુલ ગુરુ હતા. સમજાણું? જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તમને છે ને ખબર નહીં પડે. નો સમજાય તો એક વાર નહીં 5 વાર પૂછજો. નહીં સમજો ત્યાં સુધી કાંઈ જ ખબર નહીં પડે. સેવા પૂજા કરતા હતા बाके बिहारी जी महाराज की और बाल मुकुंद जी। रहे तिनकी सोबत में देखी सेवा अंत प्रेम, साचा देखा तिनको सेवते अंत नेम। થોડાક દિવસ તેમના શરણમાં રહીને જોયું કે તેમની અંદર સાચો સખી ભાવ અને પ્રેમ તથા નિયમપૂર્વક સેવા કરવા વાળા અનોખી રીત છે. હવે દેવચંદ્રજી મહારાજ ત્યાં જાય છે અને જોવે છે કે આ તો આની અંદર જે ભાવ છે ને, જે સખી ભાવથી સેવા કરતા હતા ને, સખી ભાવથી સેવા કરતા હતા એટલે દેવચંદ્રજી મહારાજને થોડુંક અંદરથી આશા બંધાય છે કે અહીંયા મને કંઈક મારા આત્માના માલિકનો જે હું પ્રશ્ન લઈને આવ્યો છું ને, કે અહીંયા મને અહીંયા શાંતિ મળશે, આવી રીતના આશા બંધાય છે. એને રહે तिनकी सोबत में जब रूह आवे गर्मी की तब सेवा तिन माफक ठंडक करे हर बात सो आगा समय रुत ताकत जाड़े की रुत मिले गर्मी का करे इलाज अब से बस्त हो जाए कि मुझे आज स्नान करे दिन में 2-4 वक्त जब रुत पलटे में जाइए गर्मी सित होई हित तब उनको स्नान का फेर फेर वक्त होय ए साचवटी देख के ऐसी करे ना कोई। देवचंद्रजी महाराज જોવે છે કે હરિદાસજી મહારાજ કેટલા સખી ભાવથી એની સેવા કરે છે, દિવસમાં 2 થી 3 વખત સ્નાન કરે છે અને એટલી નિષ્ઠા ભાવથી સેવા કરે છે કે ગરમીની ઋતુ હોય તો ત્યાં નકરા ઠંડક ઠંડક રહે એવા પોતા માર્યા રાખે, ને ગરમી ઠંડુ હોય તો ગરમી આગળ સગડી પ્રગટાવે. બાકે બિહારીજી મહારાજની મૂર્તિ અને બાલ મુકુંદની મૂર્તિ આગળ એટલી સેવા કરે છે તો એ જોવે છે દેવચંદ્રજી મહારાજ. જો મંદિરમાં સેવા માટે 4-5 વખત જવું પડે તો પણ દરેક વખતે સ્નાન કરીને અંદર જાય છે. આવી સેવા, આવ્યો સખી ભાવ જોવે છે હરિદાસજી મહારાજની અંદર. इन ठिकाने आए के आत्म पायो करार ए साजवटी देख के करने लगे विचार। આવું એક આત્મ ભાવથી સેવા કરે છે ને તો વિચાર કરે છે દેવચંદ્રજી મહારાજ. उनकी में सेवा करो वस्त ग्रहो इनसो तब लगे सेवा करने रहे इनकी सोबत में। પોતે નિર્ણય લીધો કે હવે મારે હરિદાસજીની સેવા કરી એમની પાસેથી આત્મજ્ઞાન મેળવવું છે. હવે જોવે છે એટલે આવું બધું જોવે, આવી સરસ સેવા ભાવથી અને એકદમ વિરક્ત ભાવથી કેટલા ભાવથી સેવા કરે છે તો હવે જોવે છે, એના મનમાં વિચાર કરે છે કે મારે હવે હરિદાસજી મહારાજની પાસે જ રોકાઈ જવું છે. નિત્યાને ચર્ચા સુને જાય બેઠે સોબત જબે મધુ મહેતા સુની ખાય કે આયે તીત। હરિદાસજીના ઘરમાં રહીને દેવચંદ્રજી દરરોજ તેમની સેવા કરતા, તેમના મુખારવિંદથી શ્રી ભાગવતની ચર્ચા સાંભળતા. હરિદાસજી મધુ મહેતાના કુલગુરુ હતા, કારણ કે એ ઉમરકોટના જ હતા ને એટલે હરિદાસજી મહારાજ ઉમરકોટમાં રહેતા એટલે એ મધુ મહેતાના પણ કુલગુરુ હતા. તેથી મધુ મહેતાને ખબર પડી ગઈ કે દેવચંદ્રજી તેમની સાથે રહે છે. આ જાણી તેઓ દોડતા હરિદાસજીને ત્યાં પહોંચી ગયા, કારણ કે ઘર છોડીને નીકળી ગયા હતા. 40 વર્ષે એમના ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ હતી અને આટલી નાની ઉંમરની અંદર નીકળી ગયા એટલે જે માતાનું હૃદય છે ને એકદમ કોમળ હોય, એકદમ નાજુક હોય, એટલે માતા વારંવાર મધુ મહેતાને એવી વાત કર્યા રાખતા કે તમે ગમે તેમ થાય પણ મારા દેવચંદ્રને તમે મને પાછો લાવી આપો. તો મધુ મહેતા આવ્યા હતા કચ્છની અંદર. ઘણા દેવચંદ્રજી મહારાજની શું છે, તમારા પિતાનું નામ શું છે, આવી રીતના એની સાથે વાત કરે છે તો ખબર પડે કે આ તો જે મારા શિષ્ય છે, દેવચંદ્રજી મહારાજના પિતા એટલે કે મધુ મહેતા છે, મારા શિષ્ય છે, એમના જ આ પુત્ર છે. આવું એને ખબર પડે છે ને. જ્યારે ગોતતા ગોતતા હરિદાસજી મહારાજ પાસે પણ ગયા હતા દેવચંદ્રજીને ગોતવા માટે હરિદાસજી મહારાજ પાસે પણ ગયા હતા મધુ મહેતા કે મારો દેવચંદ્ર ઘર છોડી અને નીકળી ગયો છે, તમે એની જો કઈ ભાળ મળે તો તમે મને એના સમાચાર આપજો. નસીહત જો કહેને અતિસો કહબ થકે સબ એ ક્યો માને નહીં બેચાર હુએ તબ। પિતાશ્રી દેવચંદ્રજીએ બધી જ રીતે સમજાવ્યા અને કહ્યું હજુ તો તું યુવાન અવસ્થામાં છે, આવી બધી એને સમજણ તો આપી હતી પણ એ સમજ્યા નહોતા અને આવી રીતના નીકળી ગયા હતા। देख साचे हरिदास जी उनको मन में देव नाम सुमरन ऐसा विचार करके दिल में लिया दीन। જ્યારે હરિદાસજીએ તેમની સાચી ધગસયુક્ત સેવા જોઈને જોયું તેમને દુનિયાની કોઈ મર્યાદા કે સતાવતી નથી, ત્યારે એક દિવસ બાપાને એક બાજુ એને આમ
દર્દ થાય છે કે મારો હરિદાસ તમારો પુત્ર છે દેવચંદ્ર છે, હરિદાસજીને ત્યાં છે. તો હરિદાસજી મહારાજે એમના પિતાને કીધું કે હવે તમારા ઘરે નહીં આવે, પણ તમે જ હવે અહીંયા રહેવા આવી જાઓ ભુજનગરની અંદર. તો ભુજનગરની અંદર રહેવા આવી જાય છે. ભુજનગરની અંદર રહેવા આવી જાય. બીજી તરફ મથુ મહેતા વિચાર કરવા લાગે છે. હવે રહેવા તો ત્યાં આવી ગયા, અને દેવચંદ્રજી મહારાજ એવી નિષ્ઠાભાવથી સેવા કરવા લાગ્યા. અને રોજ એટલે એના જે કામવાળા હતા ને, હરિદાસજી મહારાજના મંદિરની અંદર બધાય કોઈ પોતા મારવા સેવા કરે, કોઈ પોતા મારે, કોઈ ભગવાનના છે બાકે બિહારીજી મહારાજની અને બાલ મુકુંદની સેવા થતી, એના વાસણ જે નીકળે આરતીના ધૂપ દીપના બધા વાસણને મૂકી આવી રીતના બધા કામ કરતા હતા, બધા સેવા કરતા હતા. એ બધાના ભાગની સેવા દેવચંદ્રજી મહારાજ કરવા લાગ્યા. અને દેવચંદ્રજી મહારાજ કરવા લાગ્યા એટલે મથુ મહેતાને ખબર વગર કે કોઈને ખબર ન પડવા દે અને આવી સેવા કરવા લાગ્યા. આવી સેવા કરવા લાગ્યા અને હરિદાસજી મહારાજને ખબર પડી કે આટલી નિષ્ઠાભાવથી સેવા કરે છે, તો આને હવે દીક્ષા આપી દો. દીક્ષા આપવાનું નક્કી કરે છે. અને આ બાજુ એના પિતા, એના માતા એને એમ કહે છે કે આને તમે કોઈ એવા સાંસારિક કાર્યમાં પોરવી દો ને દેવચંદ્રજીના લગ્ન કરી દઈને એટલે એ ઘરના વ્યવહારમાં પોરવાઈ જાય ને એટલે બહુ ભક્તિના માર્ગથી એને ઓછું થઈ જાય. પણ આ તો દેવચંદ્રજી મહારાજ છે, ધામની શ્યામા મહારાણીની આતમ છે એની અંદર, એ તો થોડા પાછા મળવા વાળા છે. તો દેવચંદ્રજી આ બાજુ નક્કી કરે છે ને દીક્ષા આપવાનું હરિદાસજી મહારાજ, અને આ બાજુ એના પિતા એને ખબર વગર એના લગ્ન નક્કી કરી દે છે. ત્યારે દેવચંદ્રજી મહારાજની ઉંમર 20 વર્ષની થઈ ગઈ છે. અને વિચારે છે હરિદાસજી મહારાજ કે હવે આને દીક્ષા આપી દઉં. અને દીક્ષા આપવા માટે એને કીધું કે મારક રાધા વલ્લભી મેં લેને નામ સુમરન ભદ્ર વેશ હોત કે શ્રી દેવચંદ્રજી વિચાર કિયો મન. હવે હરિદાસજી મહારાજ કહે છે કે કાલે મારે તમને દીક્ષા આપવાની છે, તો તમે ભદ્ર વેશ ધારણ કરી આવજો. એ કે કારણ કે હરિદાસજી મહારાજને ખબર નહોતી એમના લગ્ન ગોઠવા છે, નહીતર તો એ નો કહે ને. અને ભદ્ર વેશ એટલે કે મુંડન, એને ભદ્ર વેશ એટલે કે એને મુંડન કરાવીને જવાનું હતું, એને દીક્ષા આપવાની હતી. અને તે દિવસે જ બરોબર એના લગ્ન નક્કી થાય છે ને આ બાજુ એને દીક્ષા આપવાનું થાય છે. હરિદાસજી મહારાજ એને કહે છે કે કાલે મારે તમને દીક્ષા આપવી છે, એટલે તમે ભદ્ર વેશ ધારણ કરીને આવજો. હરિદાસજીને પૂછ્યા તુમકો નામ સુમરન દે આજ, ભદ્ર વેશ હોય કે આવો તો હોય તુમારા કાજ, तब ही भद्र भेष होय के आए के बैठे पास पूछा नाम, सुमरन काहू का लिया है कहाँ सन्यासी का कर विश्वास. હવે હરિદાસજી મહારાજ દેવચંદ્રજી મહારાજને પૂછે છે કે મારે તમને મંત્ર તો આપવો છે, પણ પહેલા તમે કોઈ પાસે મંત્ર દીક્ષા લીધી છે? એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે હા, આપણે એમ કહીને એક ગુરુ હોય તો બીજા ગુરુ ન કરે, પણ એવું નથી. કારણ કે દેવચંદ્રજી મહારાજે તો કેટલા ગુરુ કર્યા હતા, અને દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા હતા. પણ હવે દેવચંદ્રજી મહારાજ હરિદાસજી મહારાજને એવો જવાબ આપે છે કે તમારો મંત્ર એટલો બળવાન હશે ને તો જે મારી અંદર જે બીજો મંત્ર છે ને આપોઆપ નીકળી જશે. એટલે દેવચંદ્રજી પેલા હરિદાસજી મહારાજ એવું કહે છે કે તમે જો કોઈ પાસે દીક્ષા લીધી હોય ને તો એ મંત્ર તમે કાગળમાં લખી અને ઈ કાગળને તમે રોટલીમાં વળી અને ગાયને આપી દો, આવી રીતના કહે છે. તો દેવચંદ્રજી મહારાજ આવો જવાબ આપે છે કે જે મંત્ર તમે મને આપવાના છો ઈ મંત્ર એટલો બધો બળવાન હશે તો પછી ક્યાં મારે ઈ મંત્રને ગાયને રોટલીમાં નાખીને આપવાનો જ રહ્યો, તો આપોઆપ જ નીકળી જશે. હવે આવું સાંભળી અને હરિદાસજી મહારાજ ખુશ થઈ ગયા કે ઓ આ તો આની અંદર તો કેટલો નિષ્ઠાભાવ અને કેટલી તાલાવેલી છે. तब श्री देवचंद्र जी ने कहा उनसे कछु ना होए, जो नाम वो जोरावर तो क्यों निकसे सोय, जो तुम्हारा नाम जोरावर वो आप ही होवे दूर, ये तो अर्थ ऊपर का याम का कुंज विहारी नित्य विलास, ये राखो तुम दिल में सुमरो कर विश्वास. હવે હરિદાસજી મહારાજે એને મંત્ર આપે છે, દીક્ષા આપે છે, અને દીક્ષાની અંદર મંત્ર આપે છે કે ભજ મન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત્ય વિલાસ. આ નામનો એમને મંત્ર આપે છે. દેવચંદ્રજી આપના સન્મુખ જે મૂર્તિ છે એ અખંડ વૃંદાવનના બાકે બિહારીજીની છે, જે કુંજવનમાં પ્રેમ લીલા કરી રહ્યા છે. હવે તમે તેમને તમારી આત્માના પતિ માનીને શ્રદ્ધા ભાવથી સેવા કરજો. હવે એને કહે છે ને કે ભજ મન શ્રી વૃંદાવન આવો, એને મંત્ર આપી દીધો. એટલે હવે કહે છે કે હવે આ મંત્રનો તમે જાપ કરજો. આ મંત્ર નિત્ય કે અખંડ ધામની અંદર લીલા કરતો રહે છે. એટલે કુંજ બિહારી નિત્ય વિલાસ, નિત્ય એટલે રોજ આ લીલા કરે છે. જે બાકે બિહારીનું જે સ્વરૂપ છે ઈ અખંડ ધામની અંદર લીલા કરે છે. એટલે કુંજ બિહારી નિત્ય વિલાસ
सखी भाव होय के भज्यो उपदेश करके एह विदा दई तीन घर को देखा मधु मेहते के तेह તેમનું તેમનું હંમેશા સખી ભાવ તેમનું સેવન હંમેશા સખી ભાવથી કરજો એમને કહે છે મંત્ર આપ્યો અને પછી હરિદાસજી મહારાજ દેવચંદ્રજી મહારાજને કહે છે કે તમે આનું સેવન ભાવથી કરજો એવો ઉપદેશ આપી હરિદાસજીએ તેમને પોતાના ઘરે રવાના કર્યા ઘરના મુખ્ય દ્વારે ઉભેલા પિતાજી આ દ્રશ્ય જોયું હવે એ તો શેની તૈયારી છે ગગનની અને કેવા તોરણ બંધાવે છે ને કેવું બધું બંધાવે છે ને દેવચંદ્રજી મહારાજ તો આવે છે ભદ્ર વેશ ધારણ કરી અને તેના માતા એને ક્યારના કહેતા હતા કે દેવચંદ્રજી મંદિરે ગયો છે તો હજી આવ્યો નથી એ ક્યારે આવશે હવે તો જાન જોડવાની તૈયારી થશે હમણાં આવી રીતના વાત કરે છે એટલી વારમાં તો દેવચંદ્રજી મહારાજ મુંડન કરાવી ભદ્ર વેશ ધારણ કરી ધોતિયુંને માથે પન્યું વીંટી અને હલા આવે છે અને ભદ્ર વેશ દેખ કે કરને લગે શોરે કેસા કામ કિયા ચાહીએ સિનકાર ઇસ ઓર એના પિતા કહે છે કે આ તું કેવું રૂપ ધારણ કરીને આવ્યો આજે તો તારે શિંગાર કરવાનો હતો માથે મુકુટ પહેરવાનો હતો આજે તારા લગ્ન છે હવે દેવચંદ્રજી મહારાજ કહે છે કે રોઈ પીઠ દુઃખ પાય કે ખીજ દરિયા કહે સુકના શ્રી દેવચંદ્રજી ઉત્તર દિયો તું ક્યાં ચાહત હોતી ના મત મહેતા ક્રોધિત થઈને દેવચંદ્રજીને ખીજાય છે લટે છે અને કડવા વચનો પણ કહે છે તો પરંતુ મુંડન થઈ ગયું હોવાથી બીજું કરે તો કરે શું ત્યારે દેવચંદ્રજીએ પૂછ્યું કે હે પિતાજી આપ કયા દિવસની ખુશી મનાવવાની ઈચ્છતા હતા કે આજે તો ખુશીનો દિવસ હોય એટલે કે પિતાજી તમે કઈ ખુશીની વાત કરો છો મારે તો જેની સાથે લગ્ન કરવાના હતા એની સાથે હું લગ્ન કરીને આવ્યો છું આજે મારે તો એ ખુશીનો દિવસ છે તો મહેતા કહે છે કે આજે તારી જાન જોડવાની હતી આજે તારે કેવો શિંગાર કરવાનો હતો દુલ્હાનો શિંગાર કરવાનો હતો અને તું આ તારી તું શું હાલત કરીને આવ્યો ऐसे में ब्याह हुआ परंतु देवचंद्रजी हरिदासजी तथा मंदिરની સેવામાં કાંઈ ઉણપ આવવા દીધી ન હતી रहे सोबत हरिदासजी की दोपहर रात लगे चर्चा और कीर्तन में गुजरान करते देवचंद्रजी રાત્રિના 12 વાગ્યા સુધી હરિદાસજી પાસે ચર્ચા સાંભળતા અને કીર્તન સેવામાં જ સમય પસાર કરતા હતા ફક્ત રાત્રે 12 થી 3 જ એક પ્રહર સુધી તેઓ પોતાના ઘરે જતા હતા આવી સેવા કરતા હતા અને એના પિતા એને કહે છે કે તું આજ લગ્ન નહીં કર ને તોય કે તું મારું મરતું મોં જોઈશ આવી રીતના કઠોર શબ્દ એને કહે છે એટલે દેવચંદ્રજી મહારાજ અંદર વિચાર કર્યો કે કાંઈ મારે તો જેની સાથે મારા આત્માની સાથે મારે લગ્ન કરવાના હતા એ તો મેં કરી લીધા વાંધો નહીં હવે પિતાની જે આજ્ઞા છે એનું પાલન કરી લો અને લગ્ન કરે છે એક દિવસ હરિદાસજી ઉઠે તે દેહ કારજ ઉપર જનો કે દેખ્યા કયા કોણ ફિરે તો કોણ ગરજ હવે કહે છે કે દેવચંદ્રજી મહારાજે તો લગ્ન એને પછી એના પિતાની અને માતાની એને માન રાખી અને લગ્ન તો કરી લીધા પણ એનું જે ધ્યાન છે ને એ માયામાં લાગતું નથી એ પોતાના કુટુંબની અંદર એનું મન લાગતું નથી અને જેવી રીતના એ સેવા પૂજા જેવી ભક્તિ કરતા હતા ને એવી ભક્તિ એને ચાલુ રાખી કે જે બાકે બિહારીજી મહારાજની જેવી એને જેવું આપ્યું તો મંત્ર આપ્યો તો હરિદાસજી મહારાજે કે ભજ મન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત્ય વિલાસ રોજ સવારમાં વહેલા ઉઠે સવારના 3 વાગે ઉઠી જાય એની દેહ ક્રિયા કરી અને રોજ એટલે રોજ હજી તો મંદિર ખુલ્લું ન હોય ને તો મંદિરની બહાર પરિક્રમા કરે અને રોજ મંદિરની બહાર પરિક્રમા કરે એક દિવસ હરિદાસજી મહારાજ જોઈ ગયા કે આ બહાર કોણ આવા ટાઈમે કોણ પરિક્રમા કરતું હશે એટલે જવાબ આપ બોલે કે કોણ છો એટલે દેવચંદ્રજી મહારાજ એમ કે તો હું છું એટલે કે કેમ અત્યારમાં એટલે એવું નથી કહેતા કે હું જાણે આવ્યો છું એમ કહે છે કે આજે મને સમયનું ભાન નથી રહ્યું મને એમ કે આટલા વાગી ગયા છે એટલે હું આવી ગયો છું આવી રીતના ખોટું બોલે છે ને રોજ એની સેવામાં એ ચાલુ એની સેવા જે હતી ને એ પૂરા ભાવથી ચાલુ જ રાખે છે તબ હરિદાસજીએ ટોક્યા કોણ શખ્સ હો તુમ તબ શ્રી દેવચंद्रजी उत्तर दिया कहया ही ताए हैं हम स्वर पहचाना हरिदास जी आए श्री देवचंद्रजी तुम कीता खोल द्वार घर में लिए तुम क्यों आए इस वक्त मैंने अंधारू होई बार तो अंधारू જ હોય એટલે ખાલી એમ કીધું ને તો હું છું એટલે ખબર પડી કે હરિદાસજી મહારાજને કે આ તો દેવચંદ્રજી ખાલી એના અવાજથી ઓળખી ગયા કે આ તો દેવચંદ્રજી છે અને દરવાજો ખોલો મંદિરનો અને અંદર એને લઈ લીધા મને રાત્રિના સમયની ખબર જ ન રહી ને મને એમ લાગ્યું કે પ્રભાત થઈ ગયું છે એટલે હું ચાલ્યો આવ્યો છું
जना वही अपने आत्म के कारण दिखावे नहीं काहू को समझावे अपना मन। દેવચંદ્રજી આત્મકલ્યાણ અર્થે સેવા કરતા હતા, તેમની કોઈ ખબર પડવા ન દેતા હતા। આ પ્રકારની ગુપ્ત સેવાથી તે મનમાં ને મનમાં શાંતિ અનુભવતા હતા। हरिदास जी सुन के ही माफक परवाने नित प्रदक्षिणा देवही और दिन की सेवा करे जान। हरिदास जी जानता હતા કે દેવચંદ્રજી પોતાની આત્માના કલ્યાણ માટે આટલી બધી કસની કરે છે। હરિદાસજી મહારાજને પૂછ્યું હતું, જેવી રીતના બધે જેમ પૂછતા હતા ને એવી જ રીતના હરિદાસજી મહારાજને પણ પૂછ્યું હતું કે અમારો આત્માનો માલિક કોણ છે, એવું પૂછ્યું હતું એને। અને હરિદાસજી જાણતા હતા કે દેવચંદ્રજી પોતાની આત્માના કલ્યાણ માટે આટલી બધી કસની કરી રહ્યા છે અને આમ કરવાથી જ આત્માનું કલ્યાણ થાય છે। દેવચંદ્રજી નિયમિત રૂપે રાત્રે મંદિરની પરિક્રમા અને દિવસે હરિદાસજીની સેવા કરતા હતા। રાત્રે મંદિરની પરિક્રમા કરે અને દિવસે સેવા કરે। एक दिवस हरिदास जी थे सेवा में होशियार, आगे श्री देवचंद्र जी बैठे थे खबरदार। एक दिवस हरिदास जी निज मंदिर में बाके बिहारी जी ની સેવા કરી રહ્યા હતા, ત્યારે બહાર દેવચંદ્રજી દરેક પ્રકારની સેવા સામગ્રી આપવા માટે ઊભા હતા। તે વખતે શું બન્યું કે તબ એક શખ્સ को मारा बिरछू ने जोर तीर के आकार में जेतक कछु न રહ્યા ઈસા થોર। ત્યારે ભુજનગરમાં એક માણસને કાળો વીછી કરડ્યો હતો અને વધુ ઝેર ફેલાવાથી તે માણસ બિલકુલ બેભાન થઈ ગયો હતો, કારણ કે વીછીનું ઝેર એવું ચડ્યું હતું ને એટલે બેભાન થઈ ગયો હતો। અને ત્યારે જ્યારે આ બનાવ બન્યો ને ત્યારે દેવચંદ્રજી महाराज हरिदासजी महाराजની પાસે જતા। 4 જने पकड़ के आए, खड़ा किया सामने द्वार और शख्स जो संग चले सो करने लगे पुकार। 4 જણા ઉચકી અને એને લાવ્યા હરિદાસજી મહારાજના મંદિરમાં અને ત્યાં સુવડાવ્યા અને તે માણસને ખાટલા પર સુવડાવી હરિદાસજીની પાસે લઈ આવ્યા અને મદદ માટે તે માટે બૂમ પાડવા લાગ્યા, કારણ કે હરિદાસજી વિષ્ણુના ડંખનું ઝેર ઉતારવાનો મંત્ર જાણતા હતા। आये बाई ने देखे हरिदास जी इन समय हाथ ऊंचो पर फेरते हुआ चेत इन समय। હવે જોવે છે દેવચંદ્રજી મહારાજ કે હરિદાસજી મહારાજ કઈક મંત્ર બોલે છે અને પોતાની મૂછ ઉપર હાથ ફેરવે અને વીછીનું ઝેર ઉતારે છે। फिर दूसरी बार हाथ ऊंचो पर फेर के और तब आकार चेतन होय के खड़ा રહ્યા એ सब ठोर। હરિદાસજીએ બીજી વાર એ જ મંત્ર બોલીને જ્યારે ફરી ઊંચો પર હાથ ફેરવ્યો તે માણસ ઊભો થઈ ગયો, વીછીનું જે ઝેર હતું એ ઉતરી ગયું। આ બધું જ દ્રશ્ય દેવચંદ્રજી મહારાજ ઉભા જોવે છે। કેસરી બેર ફેરતે જોર ન લગે તબ જહર કછું ના રહ્યા દંડવટ કિયા તબ। જ્યારે ત્રીજી વાર એને પોતાની મૂછ ઉપર હાથ ફેરવ્યો એટલે જરાય ઝેર ન રહ્યું। એ માણસ જેવા હતા એવી જ રીતના એવો જ માણસ થાય અને ઊભો થયો અને હરિદાસજી મહારાજને પ્રણામ કરે છે। सबों ने सलाम करके अस्तुत करी बनाए, जीवदान तुमने लिया तुम्हारी बड़ाई कही न जाए। तब हरिदास जी ने कहा श्री देवचंद्र जी सो उपकार इनसे कि जो आवा समय मंत्र बोलवामां एक पळनो पण विलंब થઈ જાત ને તો કોઈ કારણસર હું એ પળ માટે નવરો ન હોત તો એ માણસનો જીવ નીકળી જાત। આ મંત્રના પ્રયોગથી મે માણસના પ્રાણ બચી ગયા, માટે આ મંત્ર અતિ ઘણો પરોપકારી છે। તે હરિદાસજી મહારાજ દેવચંદ્રજી મહારાજને કહે છે। तब श्री देवचंद्र जी ने कहा हरिदास जी सुनो तुम हमको मंत्र जो तुम दियो सो हृदय राखी हम। हरिदास जी महाराज कहे कि आ मंत्र तमे पण राखो, तमने पण क्यारेक काम आवशे। એટલે હરિદાસને દેવચંદ્રજી મહારાજ શું કહે છે કે તમે જે મંત્ર મને આપ્યો ને ઈ મંત્ર જ મારા માટે કાફી છે, કારણ કે એને વીછીનું ઝેર ઉતારવાનું કોઈનું ઈ નથી, એને તો પોતાની આત્માના માલિકને ગોતવાની વાત છે। એટલે કીધું તું ને કે જે આ ભજમન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત્ય વિલાસ કે જે આ સ્વરૂપ છે નિત્ય કુંજ વિહારની અંદર વિહાર કર્યા કરે છે અખંડ ધામનું છે। એટલે એને કહ્યું કે અખંડ ધામ એટલે કે દેવચંદ્રજી મહારાજે ત્યારે જ વિચારી લીધું કે અખંડ ધામ એટલે કે એવું કઈ ધામ હશે ને ધામની અંદરથી કુંજ વિહાર એટલે કે એને જ્યારે આ મંત્ર મળ્યો ત્યારે એના મનને શાંતિ થઈ એટલે કે મારે આ બીજો મંત્ર નથી જોતો। सो ये मंत्र कैसा है जो लाख बिच्छू का दुख सो जन्म और मरण का छुड़ाए के देवे सुख। सो मंत्र जिन उर में रहे तहां कैसे समाये तब हरिदास जी रीच के सिखत करी बयान। हे श्री देव એટલે હરિદાસજી મહારાજ દેવચંદ્રજી મહારાજને એમ કહે છે કે તમારી જેટલી બુદ્ધિ કામ કરે છે ને વિવેકશીલ છે ને એટલી બુદ્ધિ મારી પણ કામ નથી કરતી। ઇને બાત કે બીત કે भाई माए भोजनगर श्री देवचंद्र जी सेवा हो तो हमें नहीं विचार। इन बात के बीतक के भाई माए भोजनगर श्री देवचंद्र जी सेवा करे पड़े न कहो खबर।
एक दिन फिरते घर को देख जरो को पर देखा श्री देवचंद्रजी को फिरते बुलाई लिए ऊपर। પેલી વખત જ્યારે જોઈ ગયા ત્યારે કીધું હતું કે મને સમયની ખબર નહોતી, આજે બીજી વખતે પકડાઈ ગયા, પાછા આજે આવે છે સેવા કરવા માટે અને પરિક્રમા કરવા માટે વેલા આવી જાય છે, તો આજે પાછા પૂછે છે કે આજે તમે પેલા પૂછ્યું કે કોણ, એટલે દેવચંદ્ર, એમને ખબર પડી કે દેવચંદ્રજી સિવાય કોઈ હોય જ નહીં, એટલે કહે છે કે ત્યારે તો તમે સમયનું તમને ભાન નહોતું, પણ આજે કેમ વેલા આવી ગયા, એટલે કહે છે जो जानिया तुम एक दिन भूल के रात को आए तो नित फिरत हो में मेहनत सही न जाए। हे देवचंद्रजी, મેં વિચાર્યું હતું કે એક દિવસે આપ ભૂલથી રાત્રે આવી ગયા હશો, પરંતુ આપ તો દરરોજ મારા જે મારું નિવાસ છે એટલે કે મારું ઘર છે એને તમે પરિક્રમા કરો છો એમ લાગે છે, પરંતુ એ દેવચંદ્ર આપને આ પરિક્રમાની સેવાનો બોજ સહન કરી શકતો નથી। પરિક્રમા તો માત્ર ઈષ્ટદેવની જ કરે। હવે એને કહે છે કે પરિક્રમા તમે મારા ઘરની કરો છો તો ઈ પાપ મને લાગે છે, તમે મારા ઘરની આજે પરિક્રમા કરો છો, પરિક્રમા તો ઈષ્ટદેવની જ હોય। આવી રીતના વાત કરે છે હરિદાસજી મહારાજ દેવચંદ્રજી મહારાજને સાથે। तुम मोसो कहा कहत हो क्या मांगत हो मुझ में, मोसो तुम कह देवो वह मैं देवू तुम्हें। હવે તમે મારી પાસેથી સી અપેક્ષા રાખો છો, આજે તમે જોઈએ તે માંગીને હું તમને આપી દઉં। तब हरिदास जी ने कहा मैं तुम्हें देव बाल मुकुंद तिनकी सेवा तुम करो जो पाओ आनंद। निरंतर देवचंद्रजी हरिदासजी महाराज ने કહ્યું મારા મંદિરમાં ભગવાનની બે મૂર્તિ છે। હવે રોજ આવી રીતના આવે એટલે હરિદાસજી મહારાજને એમ થાય છે કે આ દેવચંદ્રજીના લગ્ન થઈ ગયા છે, ઘરે હવે એના પત્ની છે લીલબાઈ, અને આજે દેવચંદ્રજી મહારાજ એમાંય ધ્યાન આપતા નથી, અને અહીંયા આવી અને રોજ ઈષ્ટદેવની પરિક્રમા કરવાની હોય તો આજે રોજ મારા ઘરની એટલે મારા નિવાસની પરિક્રમા કરે છે, તો હું પણ પાપનો ભાગીદાર બનું છું। તો આજે હરિદાસજી મહારાજ હવે એવો વિચાર કરે છે કે મારા ઘરે બે મૂર્તિ છે, એક છે બાલ મુકુંદની અને એક છે બાકે બિહારીની। એને કોને આપી હતી? એના જે કુલગુરુ હતા હરિદાસજી મહારાજના પણ કુલગુરુ હરિદાસજી એમણે આપી હતી। ઈ મૂર્તિને લઈને ભુજનગરની અંદર આવ્યા હતા। ઈ બે મૂર્તિ છે તો હવે વિચાર કરે છે કે જે બાકે બાલ મુકુંદની જે મૂર્તિ છે એને આજે હું તમને આપી દઉં, પછી તમે તમારા ઘરના મંદિરમાં પધરાવી ત્યારે ત્યાં જ તમે સેવા અને પરિક્રમા કરી અને ખુશ રહેજો। હરિદાસજી મહારાજ આજે દેવચંદ્રજી મહારાજને આવું કહે છે। તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા જો આજ્ઞા તમારી હોય સોય હમે કરવી કરે સેવા જો સોય। ત્યારે શ્રી દેવચંદ્રજી મહારાજે કહ્યું કે હે ગુરુજી, ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય માન્યું, આપની આજ્ઞાનું પાલન કરીશ અને આ પ્રમાણે સેવા કરતો રહીશ। હવે કહે છે કે કાંઈ નહીં, તમે મારા ગુરુ છો કે તમે મને જો મૂર્તિ આપવાની ઈચ્છા કરો છો તો કાંઈ વાંધો નહીં, હું એ મૂર્તિને લઈ જાશ મારી ઘરે અને તમારી આજ્ઞાનું પાલન કરીશ અને તમે જેવી રીતના કહો છો એવી રીતના હું સેવા કરીશ। महामती कहे साथ जी अभी तक भोज न कर, आगे उनके और कहो बितक पहचानी पर। હવે આમ કામ કરી શ્રી પ્રાણનાથજી મહારાજ કહે વાલા સુંદર સાથજી, આ દેવચંદ્રજી મહારાજની ભુજનગરની વિતક છે। આગળ હરિદાસજીએ દેવચંદ્રજીના વાસ્તવિક રૂપની ઓળખાણ કેવી રીતે થઈ છે તે હવે બતાવું છું। હવે આજે નક્કી કરી દીધું છે કે બાલ મુકુંદની મૂર્તિ હું તમને આપીશ અને સ્વીકારી લીધી છે એના શિષ્ય દેવચંદ્રજી મહારાજે, અને દેવચંદ્રજી મહારાજના સ્વરૂપની ઓળખાણ થશે। હવે या समय हरिदास जी एक दिन निको ठहराए कर कहिया बाल मुकुंद पधराओ तुम सेवा आपनो। देख सेवा में समय प्रातः काल के स्वरूप तो देख नहीं तब लगे कहां ढूंढनी। जे दिवसे सेवा पधराવાનું નક્કી કર્યું હતું તે દિવસે પ્રાતઃ કાલે હરિદાસજી પોતાના મંદિરમાં ગયા તો તેમને બાલ મુકુંદની મૂર્તિ ત્યાં જોઈ નહીં, એટલે કે તેઓ ચિંતિત અને મૂર્તિ શોધવા લાગ્યા। હવે કીધું તો દેવચંદ્રજી મહારાજને હું તમને મૂર્તિ આપીશ, અને જે મૂર્તિ હતી એ આપવાની નક્કી કરી હતી સવારે, અને જ્યારે રાતે પોઢવણી કરી તો બાલ મુકુંદની મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ। હવે જોવે છે હરિદાસજી મહારાજ કે મેં જે મૂર્તિ દેવચંદ્રજી મહારાજને આપવા નક્કી કર્યું હતું મૂર્તિ આજે પોતાના સિંહાસન પર નથી, ચિંતિત છે, ચિંતા કરે છે કે જે મૂર્તિ મારે બાલ મુકુંદની આપવાની હતી, જે મારે કૃષ્ણની મૂર્તિ એને આપવાની હતી, મૂર્તિ જ આજે નથી, તો હવે અંદર મૂંઝાય ને કે દેવચંદ્રજી મહારાજને એવું થશે કે એને નહીં આપ્યું હોય એટલે સંતાની લીધી હશે, તો હવે અંદર ચિંતા કરે છે। અને સર્પ કહું ન પાવી ભય હરિદાસજી દિલગીર, સિંહાસન સેજ્યા પર પાવે નહીં જોઈએ કર।
लगे पूछने घर में यहाँ तो कोई आया ना है, तब जवाब तिनने दिया यहाँ किनको ताकत जो है। ઘરમાં બધાને પૂછે છે કે ઘરમાં કોઈ આવ્યું હતું? તેમના પત્ની કહે છે કે ના ભાનભાઈ, ના પત્ની કહે ના ઘરે કોઈ આવ્યું નથી, આપણા ઘરની અંદર આવે અને પછી વળી પાછા મંદિર સુધી જાય, કોઈ આવ્યું જ નથી, આવી રીતના જવાબ આપે છે। हरिदास जी विस्मय भय से बिहारी जी की कर बाल मुकुंद को ढूंढते फिरत बस हुए यो कर। बाल मुकुंद जी ની મૂર્તિ બાબતે હરિદાસ जी ને આશ્ચર્ય થતા હેરાનીનો પાર ન રહ્યો। છેવટે થાકીને તેઓ બાકે બિહારીજીની સેવા સન્મુખ બેસી ગયા। હરિદાસજી મહારાજ ચિંતા કરે છે અને હવે થાકી ગયા, બધાને ઘરમાં પૂછ્યું હવે કરે તો કરે શું? એટલે હવે છે એક મૂર્તિ, બે મૂર્તિ હતી તો એક તો અદ્રશ્ય થઈ ગઈ, એક મૂર્તિ હવે એના ઘરની અંદર છે બાકે બિહારીજીની અને એની સામે બેહી અને હરિદાસજી મહારાજ વિચારે છે અને ચિંતામાં હવે એની સામે બેસી ગયા। इन समय आए पहुंचे श्री देवचंद्र जी घर से यह हकीकत सुन के निर्भीक हुए मन में। देवचंद्र जी महाराज ने कीधुं तो એટલે તો આવી છે, હવે આવી તો ગયા છે। દેવચંદ્ર जी महाराज તેના ઘરે સિંહાસન તૈયાર કરીને આવ્યા। હરિદાસજી મહારાજ એને કીધું કે તમારા ઘરે મૂર્તિ પધરાવવાની છે એટલે તમે સરસ મજાનું સિંહાસન તૈયાર કરજો। એટલે દેવચંદ્ર जी महाराज તો અંદર અરખાતા આવે છે, પોતાના ઘરે સિંહાસન એને તૈયાર કરી દીધું કારણ કે બાળને પધરાવવાના હતા। સિંહાસન તૈયાર કરી દીધું અને આવે છે જ્યારે મંદિરની અંદર હરિદાસજી મહારાજના ઘરે તો જોવે છે તો હરિદાસજી મહારાજ તો બેઠા છે। और हरिदासजी तो लगे बात करने या चिंता तुम जिन करो भाई चुप हमने। દેવચંદ્રજી મહારાજને કહે છે મારે તમને જે મૂર્તિ આપવાની હતી ને એ મૂર્તિ આજે અદ્રશ્ય થઈ ગઈ છે તો મને મનની અંદર ચિંતા થાય છે કે હું તમને જવાબ શું આપું। ત્યારે હરિદાસજી મહારાજ દેવચંદ્રજી મહારાજને એવું કહે છે કે એમાં તમારો કોઈ વાંક નથી, એમાં મારી જ ભૂલ હશે કે જે મૂર્તિ હતી, જે ભગવાન હતા એને મારા ઘરે નહીં આપવું તો જે મૂર્તિ અદ્રશ્ય થઈ હોય, નહીતર થોડી થાય। અત્યાર સુધી તો તમે એની સેવા ભક્તિ અને પૂરા ભાવથી તમે એની સેવા કરતા હતા, તો આજે એ મૂર્તિ અદ્રશ્ય થાય, તમે મને જ્યારે આપવાની કીધી ત્યારે અદ્રશ્ય થઈ ને તો મારામાં જ કંઈક કમી હશે। આવું દેવચંદ્રજી મહારાજ પોતાના મનની અંદર વિચારે છે અને મથુ મહેતાને આપણે હરિદાસજી મહારાજને કહે છે तुम तो हमको दे चुके वस्त आई थी हम पास, ये हमारी भूल है जो टूटी हमारी आस। हरिदास जी माने नहीं प्रसाद न लेव लगार, जब मैं दर्शन करो तब मोहे होए करार। हरिदास जी महाराज अंदर विचारे को कर दियो संजोग। बाकी बिहारी जी ने सवारे बाल भोग અને બપોરે રાજભોગ આરોગાવ્યા, પરંતુ હરિદાસજી પોતે ભોજન ગ્રહણ ન કર્યું અને બાળકોને આરોગવાની બધી વ્યવસ્થા કરી દીધી। तब घर में सब लोगों ने और हरिदास जी ने करने लगे सब एकादशी श्री देवचंद्र जी दिन समय। हरिदास जी ની સાથે ઘરના અન્ય મોટેરાઓ પણ ભોજન ગ્રહણ કર્યું નહીં। એકાદશીના વ્રત જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ એ દિવસે શ્રી દેવચંદ્રજીએ પણ ભોજન કર્યું નહીં। હવે એના ઘરના લોકોએ હરિદાસજી મહારાજે શું કીધું કે જ્યાં સુધી બાલ મુકુંદની મૂર્તિ જે અદ્રશ્ય થઈ ગઈ છે ઈ મૂર્તિ જ્યાં સુધી નહીં આવે ને જ્યાં સુધી મને પાછા દર્શન નહીં આપે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું। તો એના ઘરની અંદર દેવચંદ્રજી મહારાજ હરિદાસજી મહારાજ ભોજન ગ્રહણ નથી કરતા એટલે એના ઘરનાએ પણ કોઈએ ભોજન ગ્રહણ ન કર્યું અને આખો દિવસ એકાદશી એટલે કે એકાદશીના દિવસે કેમ આપણે જે નિર્જળા કરતા હોય તો પાણી પણ ન પી, પછી ફરાળ કરીને આપણે કરતા હોય તે દિવસે આપણે અન્નનો ખાતા હોય એકાદશી કરતા હોય એટલે તો તે દિવસે એકાદશી જેવી વાત થઈ ગઈ। દેવચંદ્રજી મહારાજ સાંજ પડી ગઈ એટલે પોતાના ઘરે જાય છે પાછા। દેવચંદ્રજી મહારાજ પોતાના ઘરે તો ગયા પણ તેમને પણ પ્રસાદ ગ્રહણ કર્યો નહીં। સૌને આખો દિવસ ઉપવાસમાં વીતી ગયો। હરિદાસજી નિજ મંદિરમાં જેમના તેમ અવસ્થામાં મનથી તે બેસી રહ્યા। હવે એ હરિદાસજી મહારાજ મંદિરની આગળ તે બાકે બિહારીજીની જે મૂર્તિ હતી ને ત્યાં આખો દિવસ રહી ગયો, આખી રાત વહી ગઈ અને બેસી ગયા। क्यों करते मध्य रात भई व्यतीत जब हरिदास जी बैठे उठे कछु आंख मीची तब। હવે આખો દિવસ ભૂખ્યા હતા, તરસ્યા હતા તો સાંજે બેઠા તો ખરા બિહારી બાકે બિહારીની મૂર્તિની સામે બેઠા તો ખરા પણ અન્ન જળ ગ્રહણ નહોતું કર્યું એટલે સાંજે રાતે એને થોડું જોડું આવી ગયું। कहाँ आए बाल मुकुंद जी साक्षात देव दर्शन, अहो प्रभु जी कहाँ गए होते हम ढूंढत कल्पे मन। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। હવે આવે છે મનની અંદર એને જોડું આવી ગયું અને પોતાના સ્વપ્નની અંદર આવે છે
અને કહે છે હરિદાસજી મહારાજને કે હરિદાસ, એ હરિદાસ, આવી રીતના એને પોકારે છે. એની તાલાવેલી હતી કે મારા બાલ મુકુંદ આજે મને મૂકી અને જતા રહ્યા છે. એટલે હરિદાસજી મહારાજને જેવું જોરું આવ્યું ને એવું તરત જ બાલ મુકુંદજી આવ્યા અને કીધું એને કે હરિદાસ, એ હરિદાસ. એટલે એને એકદમ ઝપકી ગયા, સ્વપ્ન આવે એવું, સ્વપ્નની અંદર એને આભાસ થાય છે કે બાલ મુકુંદજી મને બોલાવે છે. એટલે કહે છે કે અરે પ્રભુ, હું તો તમને ક્યારનો ગોતું છું, તમે ક્યાં વયા ગયા હતા? આવી રીતના તમે મને મૂકીને ક્યાં વયા ગયા હતા? મારી શું ભૂલ થઈ ગઈ હતી કે મેં તમને દેવચંદ્રજી મહારાજને અર્પણ કરવાનું, એટલે કે તમને દેવચંદ્રજી મહારાજના ઘરે પધરાવાનું કીધું એટલે તમે જતા રહ્યા હતા? આવી રીતના વાત કરે છે હરિદાસજી મહારાજ બાલ મુકુંદની સાથે. બાલ મુકુંદજી કહે છે કે ના, એવું નહોતું, પણ તું મને જેને આપવાનો હતો ને ઈ તો મારો પણ માલિક છે. એની અંદર જે શક્તિ છુપાયેલી છે ઈ તો મારો માલિક છે. એની સેવા હું સહન ન કરી શકું. હવે વિચાર કરો કે જે પંચભૌતિક શરીર ધારણ કરીને આવ્યા હતા દેવચંદ્રજી મહારાજ, આપણે તો એ શરીરને આપણી જેવું જ જોતા હતા, પણ ધણીજીએ કીધું હતું ને કે ભેસ લેસી તું માફક, હું એમને મોકલીશ, તમારી જેવું જ શરીર ધારણ કરી મોકલીશ. તમે એને જાણી નહીં શકો, તમે એને પહેચાની પણ નહીં શકો. પણ હરિદાસજી મહારાજને હવે કરાવે છે, એને ઓળખાણ કરાવે છે કે જે તમે બાલ મુકુંદજી એવું કહે છે કે મારી મૂર્તિ તમે જેને આપવાના હતા ને એની પૂજા હું કરું છું, ઈ મારો માલિક છે, તો એની સેવા હું કેમ સહન કરી શકું? આવી રીતના વાત કરે છે. અને સવાર પડતા જ હરિદાસજી મહારાજ તો એટલા ખુશ થઈ જાય છે અને વિચારે છે કે હવે તો મારે દેવચંદ્રજી મહારાજ પાસે જવું જ પડશે. હવે રોજ એટલે રોજ દેવચંદ્રજી મહારાજ આવી અને હરિદાસજી મહારાજને પ્રણામ કરતા હતા. આજે બને છે એવું કે આજે એને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી બાલ મુકુંદે આવીને કે જેને તમે આપવાના હતા એની પૂજા હું કરું છું, મારો માલિક છે. એની અંદર જે શક્તિ છુપાયેલી છે ને, હરિદાસજી મહારાજને કહે છે કે તું જેનું એનું સ્વરૂપ, એનો આકાર જે તું જોશો ને, ઈ આકારને તું ખાલી જોશો, પણ એની અંદર જે શક્તિ છુપાયેલી છે ને એની હું પૂજા કરું છું. એટલે હું એની સેવા હું સહન ન કરી શકું, એટલા માટે હું દ્રશ્ય થઈ ગયો હતો. અને હરિદાસજી મહારાજને સમજાવે છે કે હવે હરિદાસજી મહારાજ કહે કે મેં તો એને આપવાનું વચન આપ્યું છે, તમને આપવાનું, તો હવે મારે કરવું તો શું કરું? પછી બાલ મુકુંદજી કહે છે કે જે સિંહાસન ઉપર હું બિરાજમાન હતો ને ત્યાં હું પાછો આવી ગયો છું. તું જો, તારી આંખને તું ખોલ અને તું એને તારું વચન સચવાઈ રહે ને એ માટે વાઘા, વસ્ત્ર, મોર અને મુકુટ અને મોરલી છે, ઈ વાઘા તું એને આપજે અને ઈ વાઘાની સેવા અને પૂજા કરશે. આવી રીતના વાત કરે છે હરિદાસજી મહારાજની સાથે બાલ મુકુંદજી. અને હરિદાસજી મહારાજ તો એટલા અરખાય છે કે ઓહો, આજે આટલા વર્ષોથી હું સેવા પૂજા કરતો હતો, ક્યારે મને પ્રભુએ દર્શન નહોતા આપ્યા, તો આજે દેવચંદ્રજી થકી આજે મને દર્શન મળ્યા છે. સાક્ષાત બાલ મુકુંદે મને દર્શન આપ્યા છે. એટલે હરખાતા જાય છે દેવચંદ્રજી મહારાજની પાસે. ને સવારમાં દેવચંદ્રજી મહારાજ ઘરે તો ગયા, પણ એને ઘરે થોડી શાંતિ હતી, કારણ કે બાલ મુકુંદજી અદૃશ્ય થઈ ગયા હતા એટલે એને શાંતિ નહોતી. કારણ કે એને અંદર મનની અંદર એવું થતું હતું કે આજે મારી ઘરે દેવચંદ્રજી મહારાજ એકદમ ઉતાવળા પગલે આવે છે ને આ બાજુથી હરિદાસજી મહારાજ ફટાફટ એના પગથિયા ઉતરે છે મંદિરના અને સામેથી દેવચંદ્રજી મહારાજને આવતા જોવે છે. એટલે જેવા જ દેવચંદ્રજી મહારાજને આવતા જોવે ને એટલે તરત જ હરિદાસજી મહારાજ દંડવત પ્રણામ કરી દે છે. અને દેવચંદ્રજી મહારાજ વિચારે છે, અરે હરિદાસજી મહારાજ પ્રણામ કરી દેવચંદ્રજી મહારાજના ચરણની અંદર અને કહે છે, અરે ગુરુજી, તમે આમ શું કરો છો? તમે આવું કેમ કરો છો? એટલે પછી એને બધી હકીકત સમજાવે છે કે આજે આટલા વર્ષોથી હું સેવા પૂજા કરતો હતો, આટલા વર્ષોથી હું ભક્તિ કરતો હતો, પ્રભુએ મને ક્યારે દર્શન નહોતા આપ્યા. આજે તમારા થકી મને આજે બાલ મુકુંદના દર્શન થયા અને આવી અને મને આવું બધું સમજાવ્યું છે. એટલે દેવચંદ્રજી મહારાજ તો જ્યારથી નાના હતા, 5 વર્ષના હતા, ત્યારથી જ એને ખબર હતી ને કે મારી અંદર એવી કઈક અલૌકિક શક્તિ છુપાયેલી છે. અને 11 વર્ષના ત્યાં એને એમના મનની અંદર એવો વિચાર થયો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારો આત્માનો માલિક કોણ છે. અને 16-17 વર્ષે ઉંમરે એને ઘર છોડી દીધું અને ઘર છોડી એને ચાલતા થયા. રસ્તામાં કેટલા એને ગુરુ બનાવ્યા અને છતાં એને ક્યાંય શાંતિ ન મળી. હરિદાસજી મહારાજના ચરણમાં આવ્યા અને હરિદાસજી મહારાજના ચરણમાં આવી અને એને થોડી શાંતિ મળે. હજી શાંતિથી બેસે છે તો નહીં જ, જ્યાં સુધી હરિદાસજી મહારાજને કેવા દર્શન આપ્યા બાકે બિહારીજી મહારાજ.
બાકે બિહારીજી પ્રભુએ એવા દર્શન એને જોતા છે એટલે હજી એના મનને શાંતિ તો નહીં જ થાય અને કહે છે હરિદાસજી મહારાજ દેવચંદ્રજી મહારાજને કે પ્રભુએ મને એવું કીધું છે કે જે વાઘા વસ્ત્ર આકાશ માર્ગથી આવેલા છે કે જે આકાશ માર્ગથી વાઘા વસ્ત્ર મોર મુકુટ આવેલું છે ને એ તમે એને સેવામાં આપજો એટલે સિંહાસન ઉપર એને વધાવી દે. તો આજે તમારા ઘરે વાજતે અને ગાજતે તમારે આ વાઘા વસ્ત્ર લઈ અને તમારે એની एकदम सखी भावથી एकदम प्रेम भावથી તમારે એની સેવા કરવાની છે. कया श्री देवचंद्र जी कहाँ खबर हो तुम कहीं तुम्हें स्वरूप की पहचान नहीं हम आज दिन लगे हम सेवते कबू दर्शन नहीं साक्षात स्वस्वरूप बाल मुकुंद जी मोसो कही विख्यात. तब पूछा श्री देवचंद्र जी पाए बाल मुकुंद तुम तब कही हरिदास जी ने चलो दर्शन करावे. हम देवचंद्र जी महाराज ने कही चालो जल्दी जल्दी તમને દર્શન કરાવો. બાલ મુકુંદ जी अदृश्य થઈ ગયા હતા ને એ આવી ગયા છે. दो जने बातें करते खुशाल होई के मन आए हरिदास जी के घरों में मगन होई रोशन એટલે રસ્તામાં બંને અતિ આનંદિત થઈ હરિદાસજીના ઘરે આવ્યા અને ત્યાં સિંહાસન પર બાલ મુકુંદની મૂર્તિના દર્શન કરી તેને ધ્યાન મગ્ન થઈ ગયા. दो जने दीदार करके दिया लिया प्रसाद जो ईत सब घर के लोगों लिया हुआ प्राप्त बखत. દર્શન કર્યા બાદ બંને ભોજન ગ્રહણ કર્યું. ઘરના બધા સભ્યોએ પણ આ વાતની ખુશીમાં ભોજન કર્યું કારણ કે કાલનો બધાયનો ઉપવાસ હતો. બાલ મુકુંદજી અદ્રશ્ય થઈ ગયા હતા એટલે બધાયનો ઉપવાસ હતો. તો આજે બાલ મુકુંદજી પાછા પ્રાપ્ત થઈ ગયા, પાછા પોતાના સિંહાસન પર આવી ગયા એટલે એટલો ખુશ બધાને એટલી ખુશી છે એટલે બધા ભોજન કરે છે. इन विद भोजनगर में भई गई बात वितक ताकि एक बात तुम सो कही है बात बड़ी उजरक. દેવચંદ્રજીના જીવનમાં આ પ્રકારના તો કેટલાય પ્રસંગો તેઓ ભોજનગરમાં રહ્યા દરમિયાન બન્યા. બધા પ્રસંગોમાંથી માત્ર મહત્વપૂર્ણ પ્રસંગો આપને जमा बाके बिहारी जी का दिया सेवने को श्री देवचंद्र जी सिर चढ़ाई के लाए अपने घर. जामोदी तो बाके बिहारी जी महाराज ना वाघा वस्त्र आप्या ने जे आकाश मार्ग के આવ્યા હતા એ લઈ અને માથે ચડાવી અને દેવચંદ્રજી મહારાજ પોતાના ઘરે લઈ ગયા. तहाँ जाएंगे एक घोर को बनाएने के कर बासन सेज सिंहासन तहाँ पधराए. वस्त्र પોતાના ઘરમાં સેવાનું એક સુંદર સ્થાન ભાવપૂર્વક બનાવ્યું હતું ને જે બાકે બે બાલ મુકુંદ જ્યારે પધરાવાના હતા ત્યારે પોતાના ઘરની અંદર એક સ્થાને બનાવીને જ આવ્યા હતા. ત્યાં એને બાઘા અને વસ્ત્રને પધરાવ્યા. लगे सेवा करने दिन की आप अपने अंग सो चोका पानी रसोई दे पछाड़े इनमो. बाके बिहारी जी ने પોતાના પતિ માની અને પોતાના એક ગોપી માનીને નિયમિત સેવા કરવા લાગ્યા. આ રીતે સેવામાં જ દેવચંદ્રજીનો આખો દિવસ વ્યતીત થવા લાગ્યો. હવે જે વાઘા વસ્ત્ર આપ્યા છે ને એને પોતાના આત્માના પતિ માની અને સેવા પૂજા કરે છે. એટલા સખી ભાવથી સેવા કરે છે. जल भर लियावे सिर पर जो काऊ की परछाई परे तिन पर तो घेर लियावे और जल सेवा करे यो कर. एवी सेवा करे છે કે કુવામાંથી જળ ભરીને લાવે અને જળ ભરી લાવે અને જો કોઈની પડછાઈ પડે ને પાણી પાછું ઢોળી નાખે અને પાછું ભરી આવે. આવી રીતના સખી ભાવથી સેવા કરવા લાગ્યા. રસોઈ કરે વિવેક સो सेवा को सब साज सेवा में चितवन रहे मो कोई वस्त करनी आज. રસોઈ બનાવતી વખતે તેઓ પવિત્ર મન સ્વચ્છતાનું બહુ જ ધ્યાન રાખતા. આ રીતે ભોગ તૈયાર કરી સેવાની સન્મુખ ભોગનો થાળ રાખતા અને તે સમયે નિત્ય વૃંદાવનનું ધ્યાન ચિંતન કરતા. આમ તેમના દિલમાં બસ સેવાનો એક જ સંકલ્પ રહેતો. ચાવલ મુક ઘઉંચી જે ઊંચા પૈસાના એટલે કે જે મોંઘા ભાત છે, મોંઘી દાળ અને ભાત અને શાક એ ભોગમાં બનાવે છે અને ઉતરતે એટલે કે જે સસ્તું શાકભાજી ને સસ્તું જે છે ને એ પોતાના ઘરની અંદર ખાવા માટે વાપરે છે. અને આપણે કેવું કરીએ બોલાય નહીં. और रसोई विवेक सो करे लिखे कर आकाश को प्रवाह जो पालक है यो कर. રસોઈ ખૂબ જ ચીવટપૂર્વક બનાવતા હતા. સેવાના નિયમ પાલન માટે તો પોતાના દેહની પણ ક્યારેય પરવા ન કરતા હતા. जब इन बात सेवा करे लगे लीलबाई को लोग कहने तुम ऐसी स्त्री हो घर में. श्री देवचंद्र जी मेहनत करे हाथों से. और लीलबाई तो હતા ઘરની અંદર પત્ની તો ઘરકામ તો પત્નીને જ કરવાનું હોય ને બધું. તો દેવચંદ્રજી મહારાજ સેવાનું કામ પોતાની જાતે કરતા. કુવા પરથી પાણી ભરીને લઈ આવે, એના માટે શાકભાજી લઈ આવે અને દાળ આખી જે કાચું સીધું જે પણ કઈ જોતું હોય બધું મોંઘા ભાવનું લઈને આવે અને પોતે પોતાની જાતે ભોગ બનાવે અને ધરાવે. તો આજુબાજુમાં હોય ને એવું તો હોય જ. એટલે આજુબાજુમાં બધા એના પડોશી હોય ને એમ કે આ
આ તો કેવી બાઈ છે કે પોતાના ઘરવાળા પાસે કામ કરાવે છે અને પોતે આરામ કરે છે. લીલબાઈને આવા મેણા મારે છે આજુબાજુ વાળા. તો લીલબાઈ કહે, તું क्यों रसोई न करो, जल क्यों न भर लियाओ ते, तुम चौका क्यों न देवत चाहिए सेवा तुमको ये. अरे લીલબાઈ, તું તારા હાથે રસોઈ કેમ તૈયાર નથી કરતી? આજુબાજુ વાળા કહે છે. અરે તું જાને જળ પણ કેમ ભરી લાવતી નથી, તું કચરો વાસણ કેમ સાફ કરતી નથી? આ બધા કાર્ય દેવચંદ્રજી કરે છે, તે સર્વ તારે કરવા જોઈએ, આવું કહે છે. तब इन લીલબાઈ ને કરી આઈ કે અરજ તબ મોકો તાના મારત ક્યો સેવા આપની ગરજ. હવે આવીએ ને દેવચંદ્રજી મહારાજને કહે છે કે તમે આ બધું કામ તમે મને કરવા જોઈએ, તમે કરો છો તો મને આજુબાજુમાં આડોશી પાડોશી બધા એવું કહે છે કે આ બધું કામ તારે કરવું જોઈએ અને તું નથી કરતી અને આ બધું દેવચંદ્ર કરે છે, તો તમે મને કેમ નથી કરવા દેતા? આ બધી સેવા તમે મને કેમ નથી કરવા દેતા? તો દેવચંદ્રજી મહારાજને એવો જવાબ આપે છે કે હું જેની સેવા કરું છું એ મારો આત્માનો માલિક છે. જેવી રીતના લીલબાઈને સમજાવે છે કે જેવી રીતના હું તમારો પતિ છું, તો મારી સામે કોઈ બીજી સ્ત્રી જોવે તો તમને પસંદ આવે ખરું? એટલે લીલબાઈ કહે ના. તો પછી આ મારો આત્માનો માલિક છે, તો મારો આત્માનો પતિ, એને હું મારા પતિ માનું છું. જેવી રીતના તમે મારા દેહને તમારા પતિ માનો છો ને, એવી જ રીતના હું આ મારા આત્માને પતિ, આત્માના પતિ માનું છું. એટલે એની સેવા હું મારી જાતે જ કરીશ. તમે સેવા કરવા હું તમને આપું, અને જો તમારી અંદર તમે જલ ભરીને લઈને આવતા હોય અને કોઈ પશુ પંખી એના ઉપરથી પસાર થાય અને એનો પડછાયો પડે અને ઈ જલને તમારે પાછું ફેંકી અને પાછું ભરવા જવું પડે, તો તમે એકવાર જાઓ, બે વાર જાઓ, 3 વાર જાઓ, પણ ચોથી વારે તમારા મનની અંદર એવો વિચાર તો આવે જ કે આને હાલશે. આવી રીતના આવો વિચાર તમે કરી લો એટલે ઈ મારે ન ચાલે. આ તો મારા આત્માનો માલિક છે, આ મારો પતિ છે, એની હું સેવા કરું છું, એટલે આ સેવા હું તમને નહીં કરવા દઉં. તેવું ઇનકિસ વાસ્તે મેં કરો અપને અંગ, હે મેરો પ્રેમ સ્વરૂપ સો તામે હોવે અંગ. મારી જે સેવામાં તમે કરો ને તો મારી સેવામાં ભંગ થાય, આવું કહે છે. સેવા કરને દઈ સબ કરે અપને હાથ, હંમેશા ચિતવન કરે રહે સેવા કે સાથ. આ કારણે શ્રી દેવચંદ્રજી લીલબાઈને સેવા સોંપી નહીં અને સર્વ સેવા સ્વ હાથે પોતે જાતે જ કરતા હતા. इन बात एक दिन हुआ ध्यान में दर्शन, जाने हम ब्रज में गए द्वार नंद के रोशन. પેલા દર્શન ક્યાં થયા? સિપાઈ સ્વરૂપે થયા ને રણની અંદર. હવે બીજા દર્શન થાય છે ભુજનગરની અંદર. પેલા દર્શન થયા રણની અંદર. કે ક્યારેક કોઈ આપણને પ્રશ્ન પૂછે કે દેવચંદ્રજીમાં તમે, આપણે ઘણા સમયથી વિગત સાંભળતા હોય, આપણને પૂછે કે દેવચંદ્રજી મહારાજને કેટલા દર્શન થયા હતા? તો દેવચંદ્રજી મહારાજને 3 વખત દર્શન થાય છે. પહેલા દર્શન થયા હતા રણની ભૂમિમાં અને બીજા દર્શન હવે થાય ભુજનગરની અંદર ઘૂઘરીના પ્રસાદની અંદર. એક દિવસ તેઓ ભોગ લગાવી રહ્યા હતા ત્યારે નિત્ય વૃંદાવનના ચિંતનમાં તેમણે જોયું કે હું રાધિકાનું રૂપ ધારણ કરી અખંડ ગોકુળમાં પહોંચી ગઈ છું અને નંદજીના દ્વારે ઊભી છું. આવું સ્વપ્નની અંદર જોવે છે. બેઠા છે પોતાનું શરીર લઈ અને ભુજનગરની અંદર. પણ એના મનની અંદર એવો વિચાર આવે છે કે આજે હું એક એવું સ્વરૂપ ધારણ કરીને ગઈ છું અને વૃંદાવનમાં જે ધ્યાન પૂરું થતા હતા, કીધું હતું હરિદાસજી મહારાજે એને કે નિત્ય વૃંદાવન, ભજમન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત્ય વિલાસ. આજે એનું ધ્યાન કરતા હતા. તો આજે એને જ ભોગ લગાવતા હતા અને ભોગ લગાવતા ભુજનગરની અંદર પોતાનું આ શરીર લઈને બેઠા છે. કરી રહી છું આવું એને એવો ભાસ થાય છે. બેઠા છે ભુજનગરની અંદર ભોગ લગાવવા માટે. રાધિકાના રૂપમાં દેવચંદ્રજીએ જોયું કે નંદજીના આંગણામાં ખાટલા ઉપર યશોદાજી બેઠા છે અને દૂધ ઉકાળી રહ્યા છે. ત્યાં તેમની દાસીઓ સેવા કરી રહી છે. આવું સપનાની અંદર જોવે છે. ભુજનગરની અંદર બેઠા છે. तहाँ आप श्री देवचंद्र जी टाटे भये जब जाए, कहाँ आई जे आवो श्री देवचंद्र जी मन में तहाँ महासुख पाए. તે જેવા જ ત્યાં જઈને ઊભા રહ્યા કે તરત જ યશોદાજીએ આવકારતા કહ્યું કે આવો બહુરાણીજી, આવું ભાસ થાય છે એને. અને હકીકત તો રાધાજી તો છે જ, પણ એ તો આપણી જેવું પંચભૌતિક શરીર ધારણ કરીને આવ્યા છે અને આવ્યા છે તો પુરુષના વેશની અંદર છે. તો એ સ્ત્રી તે પરમધામની શ્યામા મહારાણી છે. એની અંદર સુંદરબાઈની આત્મા છે, પણ જીવ અંદર છે દેવાપીનો. અને કહે છે, અને જ્યારે હરિદાસ જ્યારે ભુજનગરની અંદર આવ્યા ને ત્યારે એની 81 પ્રકારની ભક્તિ પૂરી થઈ ગઈ હતી. અને 81 પ્રકારની ભક્તિ એની પૂરી થઈ ગઈ હતી
82મો પક્ષ વલ્ભાચાર્યનો અને 83મો પક્ષ પંચવાસનાનો અને 25 પક્ષ પરમધામના, એટલે 108 પ્રકારની ભક્તિ કહેવાય. ત્યારે 108 પ્રકારની ભક્તિ. હવે દેવચંદ્રજી મહારાજ આગળ જાય છે ને જેવા ત્યાં જઈને ઉભા રહ્યા, તરત જ યશોદાજી આવકાર્યા કે આવો ગોગરાણીજી, આવું ભુજનગરની અંદર બેઠા બેઠા આવો એને સપનું આવે છે, ભોગ લગાવે છે. ત્યારે આ શબ્દોચ્ચાર સાંભળી દેવચંદ્રજી મનમાં પણ એક ખાલી 2 જ મિનિટ આપણા મનને શાંત કરી અને જ્યાં આપણે ભોગ લગાવતા હોય ને ત્યાં આપણે મનને ચિત્ત કરવાનું. કારણ કે જો આ એક સપનાની અંદર જ દર્શન આપશે. પેલા જે દર્શન આપ્યા ને એને બુદ્ધિમાં આપ્યા, અને હવે જે દર્શન આપશે ને સ્વપ્ન દર્શન આપશે, અને ત્રીજા જે દર્શન આપશે ને સાક્ષાત દર્શન આપશે. અને એને આશા હતી ને કે મારે મારા આત્માના માલિકને સાક્ષાત મળવું છે, મને જેને મોકલ્યો છે અહીંયા એને મારે સાક્ષાત મળવું છે, આવી એની અંદર આશા હતી. તો આ બીજા દર્શન ભુજનગરની અંદર આપે છે ને સ્વપ્નની અંદર બેઠા છે અને કહે એના સ્વપ્નની અંદર એવું થાય છે કે હું તો ગયો વૃંદાવનની અંદર, અખંડ વૃંદાવનની અંદર ગયો છું, અને ત્યાં ખાટલા ઉપર યશોદાજી બેઠા છે અને કહે છે આવો વહુ રાણી. જેવા શ્રી દેવચંદ્રજી યશોદાજીના આંગણામાં પહોંચ્યા, તરત જ યશોદાજી તેમને આવકારતા કહ્યું કે ભોજન આરંભવા માટે આદર કર્યો. ત્યારે દેવચંદ્રજીએ પૂછ્યું કે શ્રી કૃષ્ણ ક્યાં છે? તો પોતાને તો હવે રાધિકા જ માને છે, સ્વપ્નની અંદર કે હું એક રાધિકા છું. અને કહે છે યશોદાજીએ કીધું કે તમે અહીંયા આવો અને બેસો, તમે ભોજન આરોગવા બેસો, ભોગ આરોગવા બેસો. એટલે કહે ના, મારે કૃષ્ણને મળવું છે. કૃષ્ણ ક્યાં છે? મારે તેના દર્શન કરવા છે. ત્યારે યશોદાજી ઉત્તર આપ્યો, એ તો વનમાં રમવા માટે ગયા છે. યશોદા માતા એને ઉત્તર આપે છે કે એ તો વનમાં રમવા માટે ગયા છે. પણ વનમાં જાવ ત્યારે ત્યાં આપ બંને ભેગા મળીને આરોગજો. એ તો વનમાં રમવા માટે ગયા છે એવું કહે છે. ત્યારે દેવચંદ્રજી બોલ્યા, મારું મન તો તેના ચરણમાં પુરવાયેલું છે, હું તેમના દર્શન કરવા ઈચ્છું છું. ત્યારે યશોદાજીએ ઘરમાંથી મીઠાઈ મંગાવી અને દેવચંદ્રજીને આપીને કહ્યું કે મીઠાઈ લઈને તમે પણ જાઓ. એ તો ગયા છે વનની અંદર. કૃષ્ણજી ક્યાં છે? એટલે કે એ તો વનની અંદર ગયા છે. હવે આ મીઠાઈ તમે લઈ અને જાઓ, અને જ્યાં વનની અંદર ગયા છે ને વનની અંદર જઈને તમે આ મીઠાઈને આરોગજો. મીઠાઈ લઈને દેવચંદ્રજી વનની તરફ ગયા. વનમાં બાળ ગોવાળો ખેલકૂદ કરી રહ્યા હતા. તેમને જોઈને દેવચંદ્રજીએ પૂછ્યું કે કૃષ્ણ ક્યાં છે? બધા ગોવાળિયા ગોવાળોની સાથે રમવા ગયા હતા અને પૂછે છે કે કૃષ્ણ ક્યાં છે? ત્યારે બાળ ગોવાળોએ કહ્યું, તમારે કયા કૃષ્ણનું કામ છે? એ તો બધા કૃષ્ણ જ છે. આ જેટલા છે ને બધાનું નામ કૃષ્ણ જ છે. ક્યાં તો બધા કૃષ્ણ છે. તમારે કયા કૃષ્ણનું કામ છે ઈ તમે કયો? ઈ કે ત્યારે કહે છે દેવચંદ્રજી ઉત્તર આપે છે કે મારે તો નંદજીના સુપુત્ર, નંદના જ પુત્ર છે. એ કે તો કઈ રીતના ઓળખાણ આપી? તમારે કયા કૃષ્ણનું કામ છે? પછી દેવચંદ્રજી મહારાજ કહે છે કે મારા યશોદાનો જે લાલો છે ને કૃષ્ણ, એનું કામ છે. માતાનું નામ આપે છે ને માતાના નામથી ઓળખાય છે કૃષ્ણ. ત્યારે સ્વયં શ્રી રાજજી મહારાજ બાલ મુકુંદ સ્વરૂપે આવીને દેવચંદ્રજી પોતાની પાસે બોલાવીને બેસાડે છે અને અતિ પ્રેમથી મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. અને કહે છે કે શ્રી કૃષ્ણ ટોળકીમાં બાળ કુવાળો આજે ઘૂઘરી બનાવી રહ્યા હતા. બધા વનમાં ગયા ને તો ઘૂઘરી બનાવતા હતા, અને ઘૂઘરીનું પાણી કાઢવા માટે કાપડથી ગાળી રહ્યા હતા. દેવચંદ્રજી યશોદાજીને આપેલી મીઠાઈ તેમને સન્મુખ મૂકી. દેવચંદ્રજી મહારાજ કહે છે ને કે આવ્યા છે ને દેવચંદ્રજી મહારાજને જે મીઠાઈ આપી છે રાધાજી સમજીને કે આ તમે જાઓ વનની અંદર લઈને આ મીઠાઈ, અને તમે ત્યાં જઈ અને તમે અને કૃષ્ણને બધા બાળ ગોવાળ આરોગજો. તો ત્યાં કૃષ્ણને મળવા અને કહે છે મારે તો યશોદા નંદન કૃષ્ણનું કામ છે. તો જ્યાં કૃષ્ણ રમતા હતા ત્યાં જાય છે કૃષ્ણ પાસે, અને ત્યાં ઘૂઘરી બાળ ગોવાળો બધા ઘૂઘરી બનાવતા હતા અને ઘૂઘરીને ગાળી અને એવું બધું તૈયાર કરતા હતા. ત્યારે કહે છે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ વેચી દો. દેવચંદ્રજી યશોદાજીએ આપેલી મીઠાઈ તેમને સન્મુખ દીધી, અને ત્યારે શ્રી કૃષ્ણજીએ મીઠાઈ બધા બાળ ગોવાળોને વેચવા માટે આપી દીધી અને કહ્યું કે આજે મારા 2 ભાગ આપજો. કૃષ્ણજી કહે આજે 2 ભાગ આપજો. એ કે આજે મારું અને રાધાજીનું, આજે મને 2 ભાગ આપજો. અને શ્રી કૃષ્ણજીએ કહ્યું કે વેચી દો અને મારા પતરાવાળામાં 2 ભાગ પીસી દેજો. ત્યારે ગોપાલોએ શ્રી કૃષ્ણના પતરાવાળામાં 2 ભાગ પીસી દીધા, અને એક પોતા માટે અને બીજો ચિંતન કરી રહેલા દેવચંદ્રજી માટે. જ્યારે દરેક વસ્તુમાં 2 ભાગ પીસાઈ ગયા ત્યારે શ્રી કૃષ્ણએ રાધિકા સ્વરૂપ દેવચંદ્રજીને આરોગવા માટે કહ્યું. અને હવે દેવચંદ્રજી ખુશ થયા. અખંડ વૃંદાવનની અંદર પહોંચી ગયા ને ત્યાં એવું એના મનની અંદર એવું
વિચારે છે કે હું રાધાજી છું અને વનની અંદર કૃષ્ણજીને મળવા જાય છે અને કૃષ્ણજીને જ્યાં મળવા ગયા ત્યાં ઘૂઘરીનો પ્રસાદ બનતો હતો અને ત્યાં ઘૂઘરીનો પ્રસાદ બનતો હતો. કૃષ્ણજીએ એવું કીધું કે આજે 2 ભાગ આપજો, મારો અને રાધિકાનો. એટલે 2 ભાગ આપે છે અને જ્યારે જે ઈ ભાગ જે પત્રાવાળીમાં પીરસાઈ ગયો છે અને આજે દેવચંદ્રજી મહારાજને કહે છે કૃષ્ણ કે હવે આરોગો. જેવા ઈ આરોગવા જાય છે ને ત્યાં ભુજનગરની અંદર એની સુરતા તૂટે છે. ત્યારબાદ દેવચંદ્રજી એ બાબત મનમાં દ્રઢ કરી લીધી કે હું તેમની પત્ની રાધિકા રાણી છું. કારણ કે અહીંયા ઈ તો બધું સપનાની અંદર જોઈ આવ્યા હતા, અખંડ વૃંદાવન જોઈ આવ્યા અને ત્યાં જઈ અને ભોગ પણ જોયું એને કે ઘૂઘરીનો પ્રસાદ બનતો હતો અને મને આરોગવાનો કીધો. જેવો આરોગવા ગયા, હાથ લંબાવવાનું કીધું દેવચંદ્રજી મહારાજને. જેવો હાથ લંબાવવા ગયા એવો જ ઈ જે હાથ છે એ અહીંયા જે ભોગ લગાવ્યો હતો એમાં પડ્યો અને જોયું તો આકાશ માર્ગની અંદરથી એના હાથની અંદર પડિયા પણ આવી ગયા. ત્યાં પડિયા પ્રસાદ પડ્યો હતો ને ઈ જ જે પ્રસાદ આજે ચણા, આપણને એમ થાય ને કે ચણા કેમ આપણા પ્રસાદમાં હોય, પણ ઈ ચણા એટલા મંગળકારી, એટલે કે જે ચણાનો પ્રસાદ છે ને આકાશ માર્ગથી આવેલો છે. એ ઘૂઘરીનો પ્રસાદ અહીંયા જોઈએ ને તો મહાપ્રસાદ 2 પડિયા હતા. એ આકાશ માર્ગથી જેવી રીતના આકાશ માર્ગથી વાઘા અને વસ્ત્ર આવ્યા હતા ને એવી જ રીતના પ્રસાદ પણ ત્યાં આવીને પ્રગટ થયો હતો. પણ બેઠા હતા ભુજનગરની અંદર તો દેવચંદ્રજી મહારાજને આજે એવું થાય છે કે જેનું ધ્યાન કરતો હતો, પહેલા દર્શન એને આપ્યા છીપાઈ વેશની અંદર અને બીજા દર્શન મને સ્વપ્નની અંદર આપ્યા. એટલે હવે નક્કી કરી લે છે કે નક્કી હવે તો મને પાકું થઈ ગયું કે હું રાધિકા જ છું. પણ અહીંયા દેવચંદ્રજીનું સ્વરૂપ મને આપી દીધું છે, હું નક્કી હવે રાધિકા છું, આવો પોતાના મનની અંદર નિશ્ચય કરી લે છે. અરુગાવ ન લગે ઉनको દિલ में कर विश्वास, दिल में यही उपजी व्रज लीला की रही આસ. હવે તેઓ દરરોજ શ્રદ્ધા ભાવથી સ્વરૂપને ભોગ આરોગવા લાગ્યા. હવે તેમના દિલમાં આખત વ્રજ લીલા વિશે વધુ સમજવાની જિજ્ઞાસા જાગી. કારણ કે હવે તો એને વધારે જિજ્ઞાસા જાગે છે કે મને આ દર્શન આપવા વાળું સ્વરૂપ ક્યાં છે, જે હું જોઈ રહ્યો હતો સપનાની અંદર, સ્વરૂપ હવે ક્યાં છે. હવે અંદર વધારે ને વધારે એને જિજ્ઞાસા જાગી કે જે સ્વરૂપના મેં દર્શન કર્યા, હું રાધિકા હતી, ત્યાં ગઈ હતી, હું રાધિકા છું, તો હવે મારે અસલ સ્વરૂપ મારે હવે જાણવું જ પડશે. આવી અંદર તાલાવેલી લાગી. થોડાક દિવસો પસાર થયા અને હંમેશા એ જ સ્વરૂપનું ચિંતન કરતા રહ્યા. આવી તો અનેક ઘટનાઓ ત્યાં ઘટી અને કેટલો વિસ્તાર કહું કે महामती कहे ए साथ जी, ए इत के कहे बयान, श्री देवचंद्र जी के स्वरूप की नेक कहो पहचान. आप धामधनी श्री प्राणनाथजी महाराज કહે છે કે હે સુંદર સાજી, આ ભુજનગરની વિતક છે. આ ધણીજીને બીજા દર્શન આપી દીધા. ભુજનગરની અંદર આ બીજા દર્શન આપી દીધા અને બાલ મુકુંદ જે આપવાના ખબર પડી ગઈ હતી કે જે બાલ મુકુંદ ની જે મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ હતી, તો બાલ મુકુંદ થી મોટી શક્તિ આ છે. તો હવે કૃષ્ણ હવે વિચાર કરે છે કે જે બાલ મુકુંદ છે તો એ પણ કૃષ્ણ હતા અને આ પણ કૃષ્ણ છે. તો આ કૃષ્ણ, જે કૃષ્ણ એને દર્શન આપ્યા ને, ઈ કૃષ્ણને હવે ભોગ લગાવવાનું ચાલુ કરે છે અને પોતાના મનની અંદર હવે એને એટલી ઉત્કંઠા થાય છે કે હવે જે મેં જે કૃષ્ણના દર્શન કર્યા છે ને, ઈ કૃષ્ણને હવે હું પ્રાપ્ત કરી ન જ રહીશ. અને અંદર વધારે એને ઈચ્છા થાય છે. અને આ બધી જ વિતક છે ભુજનગરની. કચ્છ અને ભુજની, કચ્છમાં એને કેટલી ખોજ કરી અને ક્યાંય શાંતિ ન મળી. તો ભુજની અંદર આવ્યા હરિદાસજી મહારાજને ત્યાં, અને હરિદાસજી મહારાજને ત્યાં આવ્યા એટલે એને થોડીક આશા બંધાણી કે અહીંયા મારા મનને શાંતિ થાય એવું થોડુંક કાંઈક પ્રશ્ન બનશે. અને હકીકતમાં બન્યો. અને હવે જે સ્વરૂપ અત્યારે એને દર્શન આપ્યા, જે અત્યારે ગયા એ વૃંદાવનની અંદર, સ્વપ્નની અંદર ભુજનગરમાં બેઠા છે ને સ્વપ્નની અંદર ગયા એ વૃંદાવનની અંદર, અને જે વૃંદાવનની અંદર જે સ્વરૂપ જોઈને આવ્યા છે એ સ્વરૂપને હવે ભોગ લગાવે છે. અને હવે આવશે, હવે એને વધારે ઈચ્છા થાય એટલે હરિદાસજી મહારાજ એને કહે, હરિદાસજી મહારાજને પૂછે છે કે હવે મારે જે આ સાક્ષાત્કાર જે સ્વરૂપ છે ને, જેને મને દર્શન આપ્યા ને, જે સ્વરૂપે હવે મારે સાક્ષાત્કાર કરવો છે. હરિદાસજી મહારાજ કહે છે કે તમને અહીંયા જે તમારે પ્રશ્નનો જવાબ જોઈએ છે ને, એ તમને અહીંયા નહીં મળે. તમારે હવે જામનગરની અંદર જવું પડશે. ત્યાં એક ભટ્ટજી છે, જે ભટ્ટજી 14 ભાગવત વાંચે છે અને ભાગવતની અંદર જે કાંચી ભટ્ટ છે જે ભાગવત વાંચે છે, એ ભાગવત વાંચે ને એની અંદરથી તમને એના રહસ્યની ખબર પડશે. તમારે અહીંયાની ત્યાં ભટ્ટજી છે ને એની પાસે તમારે કથા સાંભળવા જવું પડશે.
તો આજે આપણે આ વિતકને અહીંયા જ વિરામ આપી. આપણો સમય પૂરો થઈ ગયો. 5 વાગી ગયા છે. આપણે આવતીકાલે શ્રવણ કરશું કે જે દેવચંદ્રજી મહારાજને પ્રથમ દર્શન સિપાઈ સ્વરૂપમાં આપ્યા, બીજા દર્શન એને ભુજનગરની અંદર સ્વપ્ન સ્વરૂપમાં આપ્યા અને ત્રીજા દર્શન હવે સાક્ષાત સ્વરૂપમાં કાલે આપશે. તે આપણે જોશું હવે આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આ અમારું ધરાઈ ગામનું મંદિર. ઘણા સુંદર સાથે એવું કહે છે કે તમારા મંદિરના તો દર્શન કરાવો ક્યારેક અમને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે